નમસ્કાર, કેમ છો ભાઈ? આજે અમારે ત્યાં હરખનું ટાણું જરા જુદી રીતે આવેલું છે. આજે કેટલાક એવા વ્યક્તિત્વો સાથે આ સંવાદમાં વાતો કરવાના છીએ કે જે આ સંવાદમાં, આ જગ્યાએ, આ સોફા પર સૌથી પહેલી વાર આવે છે. એટલે અમારા માટે એક તો એ બહુ જ હરખનું ટાણું છે, કારણ કે મોટે ભાગે ફિલ્મના પ્રમોશન્સમાં એવું થતું હોય છે કે કેટલાક લોકો આવી ચૂક્યા હોય, કેટલાક જાણીતા હોય, ક્યારેક ને ક્યારેક એમની સાથે કોઈક રીતે વાત કરવાનો મોકો મળ્યો હોય. આજે એવું નથી. આ મારી આસપાસ બેઠેલા દરેક જણ આ શુદ્ધ દેશી સંવાદમાં આજે પહેલી વખત અમારી સાથે જોડાયા છે, એટલે એ તો અદ્ભુત હરખ છે. બીજું જે મૂવી વિશે વાત કરવાનો છું એમાં એવું છે કે મોસાળમાં જમણ અને મા પીરસનાર એના જેવો ઘાટ છે. જે મૂવી છે અને એમાં જે કલાકારો છે એમાંના ઘણા બધા જલસો સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયા છે અથવા તો જલસો સાથે કામ કરી ચૂક્યા છે. આ બધી જ ઘટનાઓ આજે જરા મારા ઉમળકા પર હાવી થઈ રહી છે અને એટલે હું ખૂબ આનંદિત છું, ઉત્સાહિત છું. ચોમાસું જામું થાય છે એવા ટાણે અમે જ્યારે બેઠા છીએ ત્યારે ઘનઘોર વાદળા છવાય છે. હજી સુધી આ રેકોર્ડ થાય છે ત્યાં સુધી તો જોઈએ તેવા વરસ્યા નથી, પણ મને વિશ્વાસ છે કે આ તહેવારોના દિવસો આપણી ઉપર બહુ જુદી રીતે વરસશે, આપણને ભીંજવી દેશે. આ ઉમળકાનો એક હરખ એવો પણ છે કે ગુજરાતી ફિલ્મો પોતાની રીતે કંઈક જરાક જુદા પ્રકારનું બળ દેખાડી રહી છે. એટલા બધા વિષય વૈવિધ્ય સાથે એ તમને આકર્ષવા માટે ઉત્સાહિત છે, તૈયાર છે, તમારી સામે પ્રસ્તુત થવા માટે તૈયાર છે કે તમે ન ચાહો તો પણ તમારે તેની તરફ નજર કરવી પડશે. આ વર્ષ ગુજરાતી ફિલ્મો માટે અદ્ભુત રીતે કામયાબ રહ્યું છે. ખણખણિયાની સફળતાની દ્રષ્ટિએ કદાચ હોય કે ન હોય, પણ વિષય વૈવિધ્ય, પ્રસ્તુતિની દ્રષ્ટિએ આ વર્ષ અદ્ભુત રહ્યું છે. એવી જ એક સરસ મજાની ફિલ્મ સાથે આ કલાકારો, આ અદ્ભુત અનુભવી હસ્તીઓ આપણી સાથે જોડાઈ છે. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદર સાથે આવકારો મારી સાથે કારખાનું ફિલ્મના આ કલાકારો. સૌથી પહેલા જે આ સોફા પર પોતાની આવડત સાથે, પોતાની સમજણ સાથે, પોતાના અભ્યાસ સાથે તમને આકર્ષવા માટે તૈયાર છે, પાર્થ મધુકૃષ્ણ. અમારા માટે જરા જુદા ઉત્સાહ અને જરા જુદી રીતે આ ઘટનાને આલેખવી પડે એવો અવસર એટલા માટે છે કે એક એવા કલાકારને હું અહીંયાથી તમારી ઓળખાણ કરવા જઈ રહ્યો છું કે જે મારી જોડે અંગત રીતે છેલ્લા 15 વર્ષથી સંકળાયેલો છે. અમે થિયેટર સાથે કર્યું, અમે ખૂબ બધા જાતના ક્રિએટિવ કામો સાથે કર્યા. જલસોમાં એ ખૂબ જ અંતરંગ રીતે દિવસ એકથી સંકળાયેલા છે અને આ મૂવી દ્વારા એ બિગ સ્ક્રીન પર એક્ટર તરીકે પ્રસ્તુત થવા જઈ રહ્યા છે. હાર્દિક શાસ્ત્રી. હાર્દિક માટે જરા જુદી ઘટના એ છે કે અત્યાર સુધી એ પેલી બાજુ, પડદાની પેલી બાજુ બેસતો અને જ્યારે પણ અહીંયા કોઈ કલાકાર આવે ત્યારે હુટિંગ કરીને એ આખી ટીમને આવકારતો. આજે હું ચાહીશ કે મારી ટીમ અને સામે બેઠેલા કલાકારો એક વખત વધારે એના માટે ઉત્સાહથી તાળીઓ. અમારો હાર્દિક, જલસોનો હાર્દિક, કારખાનુંનો વન ઓફ ધ લીડ્સ. જોડે એવા બે એટલા બધા અનુભવી કલાકારો, મારા જૂના દિવસોની યાદ આપનારા આ કલાકારો. જ્યારે મેં આ કારકિર્દીમાં પહેલું પગરણ માંડ્યું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક હું એમને જોતો, સાંભળતો, એમની સાથે કામ કરવાનું બન્યું છે. હું અત્યંત આદર સાથે, અત્યંત પ્રેમથી મારા જૂના દિવસોની યાદ તાજી કરીને એના ઓવારણા લઈને આવકારું છું મકરંદ, વન ઓફ ધ વેરી 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 ટેલેન્ટેડ એન્ડ ફાઇનેસ્ટ એક્ટર્સ વી હેવ. આ ચહેરો તમે હિન્દી ફિલ્મોમાં જોયો હશે, બાળ કલાકાર તરીકે જોયો હશે, જેકી શ્રોફ, ડિમ્પલ કપાડિયા સાથે જોયો હશે, કોઈક જુદી ફિલ્મમાં જુદા કિરદારમાં જોયા હશે, દૂરદર્શન પર જોયા હશે, ગુજરાતી ચેનલોના એ ભવ્ય દિવસોમાં પણ તમે એમને ક્યાંક ને ક્યાંક કોઈક વખત એન્કરિંગ કરતા, કોઈક વખત ડોક્યુમેન્ટરીનું નેરેશન કરતા. તમે નામ આપો ને એ કામ એમણે કરેલું છે. મકરંદ આજે આપણી સાથે છે, પહેલી વખત છે. હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ મકરંદ. થેન્ક યુ એન્ડ વેલકમ ટુ યુ. જલસો. અને એક એવા કલાકાર જેમની સાથે હું ઈચ્છતો હતો કે આટલી બધી ફિલ્મો આવી અને આ કેમ નથી આવતા,
આ લોકોએ કંઈ ચાનું છપનું અંદર ખાને કોઈ કાવતરું ઘડ્યું છે એમને અમારાથી દૂર રાખવાનું. પણ ખરી ટેલેન્ટ ને ખરું સોનું ક્યાંય કોઈ કાવતરાથી છુપાય નહીં ભાઈ. આજે ઘણો સમય થયો જલસો ઉપર શુદ્ધ દેશી સંવાદ કરે, લગભગ 70-80 થી વધારે એપિસોડ્સ થઈ ગયા. એટલી ફિલ્મો વિશે મેં વાત કરી ચૂક્યા અને મારી નજર હંમેશા એવી ઈચ્છા રાખતી કે હું એમને આ સોફા પર જોઉં, મારી સાથે જોઉં ને ઘણી બધી વાતો કરું. એમની સાથે તો એક 1-to-1 પોડકાસ્ટ બને છે, જે પણ કરીશું કોઈક દિવસ. આજે બહુ જ પ્રેમથી, બહુ દિલથી, બહુ જ આદર સાથે આવકારો વન ઓફ, જેમનું નામ લઈએ ને અત્યારે તો આમ કાન પર હાથ મૂકવા જ પડે એવા કલાકાર, અદના કલાકાર અર્ચન ત્રિવેદી આપણી સાથે. થેન્ક યુ વેરી મચ. જોરદાર ભાઈ. વાહ ભાઈ વાહ. ચાલો તો અમારી આ શુદ્ધ દેશી સંવાદની આજની આ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત, આપ સૌનું પણ ખૂબ બધું સ્વાગત અને માળીએ ગોઠડી કારખાનું સાથે. સો પાર્થ, સૌથી પહેલો સવાલ તારાથી જ શરૂ કરું, કારણ કે મૂળ વિચાર આ ફિલ્મનો, તેની પ્રક્રિયા, તેની જેટલી પણ આ મેકિંગ છે ને કહેવાય, એમાં યુ આર વન ઓફ ધ કી મેમ્બર્સ, યુ આર વન ઓફ ધ ફાઉન્ડર મેમ્બર્સ ઓફ ધ ફિલ્મ. કઈ રીતે આ ફિલ્મ દિમાગમાં આવી? ફિલ્મ કરવી છે એવું કેવી રીતે દિમાગમાં આવ્યું? ફિલ્મ કરવી છે એ તો ઓફકોર્સ આપ સૌ મને જાણો છો, મારા પિતાશ્રી કવિ કૃષ્ણ દવે, અને ક્યાંક ને ક્યાંક સાહિત્ય અને સંસ્કૃતિ સાથે હું નાનપણથી જોડાયેલો છું. ફિલ્મો એ પહેલેથી જ મને બહુ જ આકર્ષિત કર્યો છે. 2019માં મેં એવું નક્કી કર્યું કે કંઈક બનાવવું છે, કંઈક હવે કરવું છે ચાલુ. હું મારા 4 મિત્રો, ઋષભ થાનકી, પૂજન પરીખ, ધવલ વાઘેલા, અમે 4 મિત્રોએ ભેગા થઈને એક પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું જેનું નામ છે મરકટ બ્રોસ. ઓકે. 2019 થી અમે લોકો શોર્ટ ફિલ્મ, સ્કેચીસ, પછી કોર્પોરેટ વિડીયોઝ ને આવું બધું કંઈક ને કંઈક કરતા. 2022માં અમારી એક શોર્ટ ફિલ્મ જે યુટ્યુબ ઉપર છે, મૂંઝવણ કરીને, એ સારો એને પ્રતિસાદ મળ્યો. અમારું એક મોટું ફંક્શન થયું હતું જેમાં લોકોએ એને વખાણી. પછી અમે લોકો એની સક્સેસ પાર્ટીમાં બેઠા હતા, મતલબ મારું એક ફાર્મ હાઉસ છે ત્યાં, તો અમે લોકો જસ્ટ ચીલ કરી રહ્યા હતા અને મેં કીધું યાર આપણે હવે ફીચર ફિલ્મ બનાવી છે, કારણ કે આ બહુ થયું શોર્ટ ફિલ્મ ને આ બધું, એટલે મેં કીધું યાર કંઈક મોટું કરવું છે. સો પહેલી વખત મરકટ બ્રોઝના ઇતિહાસમાં એવી ઘટના બની કે એક સાથે 4 આંગળી ઊંચી થઈ કે હા કરીએ આપણે. અને જે મેં આખો વિચાર બીજ આપ્યું હતું કે આવું કંઈક કરવું છે જે અત્યારે કારખાનું તરીકે ફલીભૂત થયું છે, તો એ બધાને બહુ ગમ્યું અને ત્યાંથી આખી જર્ની શરૂ થઈ. એટલે 2022 નવેમ્બર ડિસેમ્બરની આસપાસની ઘટના એની આસપાસ ચાલુ થઈ અને પછી ત્યારથી કારખાનું લખાવાની શરૂઆત થઈ. એટલે આમ નક્કી જ કરી રાખ્યું હતું કે આપણે કોઈના બાવડા ઉપર આધારિત રહેવું નથી, કોઈ આપણને કહે ના કે, આમંત્રણ આપે ના આપે, આપણે જ હાથ આપણી જાતે જ આપણી દુનિયા ઊભી કરી દેવી છે. એટલે આમ સીધું ફિલ્મ મેકિંગ આપણે જ બનાવવાનું ને આપણે જ રજૂ થવાનું. એટલે આમ નક્કી હતું કે આ ડેલિબરેટ ડિસિઝન છે કે થતા થઈ ગયું? ના, બિલકુલ ડેલિબરેટ ડિસિઝન છે. અમે 4 લોકો બહુ જ સાહસિક વૃત્તિ ધરાવીએ છીએ, એટલી તો અમને ખબર પડી ગઈ છે. પરિવારમાં વાત કરી, જે પણ થોડો ઘણો સપોર્ટ હોય આ તે અમે લોકો જ પ્રોડ્યુસ કર્યું છે આખી ફિલ્મ. સો એ દ્રષ્ટિએ પણ બહુ અમારા ઉપર અત્યારે કહી શકાય એવું આમ બર્ડન છે, બટ ઇટ્સ અ ગુડ, કારણ કે અમે બહુ શીખ્યા છે આખી પ્રોસેસથી છેલ્લા 2 વર્ષમાં. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે અમે જે પણ આખી પ્રોસેસમાંથી નીકળ્યા છે બહુ જ અદ્ભુત પ્રોડક્ટ બનાવી છે. બિકોઝ ઘણી બધી એવી અંદરની વાતો છે, હું અત્યારે શેર નહીં કરી શકું, બટ પ્રોડક્ટ વિશે એવી વાતો મને ખબર પડી. ઇનફેક્ટ બધાને અહીંયા જે ઉપસ્થિત છે એમને ખબર છે કે પ્રોડક્ટ કઈ હદે મજબૂત બની છે. સો એઝ અ ફર્સ્ટ ટાઈમર તમારી પ્રોડક્ટ આટલી મજબૂત બને ને એ બહુ ગર્વની વાત છે અમારા માટે. અને આઈ રિયલી થેન્ક્સ ટુ ઋષભ, પૂજન એન્ડ ધવલ કે એમણે આખી મારી સાથે રહીને આખું આ કારખાનું ઊભું કર્યું. વાહ ભાઈ વાહ. કોઈ આપણને શું રજૂ કરતું હતું, આપણે જ આપણી જાતને પ્રસ્તુત કરી દેવી. આ શીખવા જેવું આજની પેઢી પાસેથી છે ને પાર્થ, એનો ઉત્તમ ઉદાહરણ છે. ખૂબ 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 શુભકામનાઓ. કાશ અમને આવું બધું આવડ્યું હતું. પણ જ્યાં પાર્થે પોતાની રીતે પોતાની જગ્યા ઊભી કરવાની કોશિશ કરી, ત્યાં હાર્દિક આપણને જગ્યા ઊભું કરતા ઘણો સમય થયો. ઘણો સમય થયો. 15 વર્ષથી વધારેનો એ સમય હશે જ્યારે તું આવી રીતે કોઈ એક મોટી સ્ક્રીન ઉપર તારી જાતને રજૂ કરવા માટે જે ઈચ્છા રાખતો હતો, હવે ફલીભૂત થઈ રહ્યું છે.
કેવું લાગી રહ્યું છે દોસ્ત? મને તો મજા પડી રહી છે આ સોફા પર બેસીને. 2007થી શરૂઆત થઈ થિયેટરમાં, મતલબ તમારી પાસે જ શરૂઆત કરી, તમારી સાથે રહીને ઘણું બધું શીખ્યો. આમ તો પુત્રના લક્ષણ પારણામાંથી હતા, પણ એ લક્ષણોને એકદમ સાચું એક ઘડતર આપ્યું મતલબ નૈશદ પુરાણીએ. સો યા, એના પછી ઘણા બધા પ્રયાસો કર્યા, કોશિશો કરી કે હું વધારે નાટકોથી આગળ વધીને હું કંઈક ફિલ્મ્સ કરું કે એવું કંઈક કરું. પણ ફાઇનલી મને જ્યારે આ ફિલ્મની ઓફર આવી ત્યારે મને કશું જ વિચાર્યા વગર મેં કીધું મારે કરવી જ છે, મારે પરફોર્મ કરવું છે. સો આઈ વોઝ વેરી હેપી. ને જ્યારે જાણ્યું કે એમાં મકરંદ શુક્લ છે, જેમણે મને તમારી કરેલી સ્કિટ આત્મહત્યા, એ વખતે એમણે મારા વખાણ કર્યા હતા 2009માં કે ભાઈ તું એક્ટિંગ ના છોડતો, તું સરસ કરે છે. તો એ વખતે મતલબ એ પણ છે એ ફિલ્મમાં જાણીને ઘણો આનંદ થયો. એન્ડ દેન ઓબ્વિયસલી સિનિયર કલાકાર આપણા અર્ચન સર, એમની જોડે પણ કામ કરી, એટલે આ આખી ટીમની જોડે પહેલો એક્સપિરિયન્સ અને પહેલી ફિલ્મ માટે બહુ જ એક્સાઇટમેન્ટ રહ્યું મને. આઈ એમ શ્યોર. અને ભલે, અને જ્યાં એક વખત એવું હોય કે આપણે કરેલું જ કંઈક કરી નાખીએ છીએ, અને જ્યાં આપણે આટલી બધી રાહ જોઈને કંઈક કર્યું હોય, બંને વાતનો કંઈક પોતપોતાનો આનંદ છે. તમને બંનેને ખૂબ બધી શુભકામનાઓ. બંનેનું પહેલું છે અને આમ પદાર્પણ છે એવું કહેવાય એ રીતે. અને એ પદાર્પણની વાત કરીએ ત્યારે મને મકરંદ યાદ આવે, અને આમ તો મકરંદને યાદ કરીએ પહેલી વાર એટલે કાશ ડિમ્પલ કપાડિયા કે જેકી શ્રોફ કેવી રીતે ભૂલાય. તમને એમ થાય કે મકરંદનો આ ઇન્ટ્રોડક્શન મારે આપવું જ નથી. હવે એ વાતને 40 વર્ષ થયા છતાં એ ફિલ્મ એટલી બધી યાદગાર એ સમયની, અને પછી તો કેટલું બધું કામ મકરંદ, અને પછી થોડું સરકારી કંઈક કોઈ કાયામમાં. હું જ્યારે ગુજરાતી ફિલ્મોનો નવો દોર અને એના વિશે વાતો કરતો, એ કલાકારો સાથે વાતો કરતો, ત્યારે મને હંમેશા એવું થતું કે જૂના કલાકારો હજી આ પડદાઓ ઉપર કેમ આવતા નથી. મકરંદ યુ વન ઓફ ધેમ. સો મેની કોંગ્રેચ્યુલેશન્સ દેટ વી વુડ સી યુ એન્ડ વી વિલ કીપ watching your space on the screen and wishing you very good luck. How are you feeling at this age? પેલું તમે જેમ અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા હતા બાબા, કે જોયા હશે ગુજરાતી ફિલ્મોમાં, જોયા હશે બાળ કલાકાર, હશેમાંથી છે માં આવવા માટે વચ્ચે એક 15 વર્ષનો અંતરાલ જે મને ઓળખે છે, જે જાણે છે, એ લોકોને ખબર છે કે હું 2009-10 આસપાસ જ પછી ફૂલ ફ્લેજ ભારત સરકાર સાથે એક પ્રકલ્પ સાથે જોડાયો, અને પછી 6-1 વર્ષ જેવું ભારતની બહાર એક રાજદ્વારી તરીકે, સાંસ્કૃતિક કૂટનીતિજ્ઞ તરીકે, બહુ શુદ્ધ ગુજરાતીમાં બોલવાનો પ્રયત્ન કરું છું બીકોઝ યુ આર ધેર. આજે દધીજી નથી ને, એટલે કલ્ચરલ ડિપ્લોમેટ તરીકે, અને ગુજરાતના શિક્ષણ જગતનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો એક જવાબદારી અને અવસર પ્રાપ્ત થયો ICCR થકી, એની ગુજરાત ઓફિસ ને એ બધું. એટલે એક આખો દસકો એમાં બિઝી રહ્યા. પણ અત્યારે થેન્ક્સ ટુ મરકટ રોઝ અને થેન્ક્સ ટુ પાર્થ અને રિષભ જેવા મિત્રો કે ફરી પાછો ધમધમવા લાગ્યો છું. અને બહુ જ સરસ બેક ટુ બેક પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. અને મારી એ જ ગ્રુપમાં હું જ્યાં બંધ બેસતો હોઉં એવી જગ્યાએ, એટલે પાછું જીમ શરૂ કરી દીધું છે. અને માય ડોટર ઇઝ વેરી હેપી, આઈ એમ શ્યોર, કે હા પપ્પાને ફરી પાછી, એમ કે જે બધા કહેતા ને કે આ તારી ઉંમરનો હતો ત્યારે આવું કરતો હતો અને તું શું કરે છે, એની જગ્યાએ હવે so it's fun. We are looking forward and very excited to see you again. But more so very happy because of this particular project. I'm sure. કે એક જેને મારા માટે તો પર્સનલી એમ કે કમબેક મૂવી કહી શકાય, કારણ કે 15 વર્ષ પછી ફરીવાર જ્યારે તમે પાછા ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા હો, કોઈ પણ ટેલિવિઝન હોય કે ફિલ્મ હોય, ત્યારે આનાથી વધારે સારું એક તમને પર્ચ ન મળી શકે. એટલે બહુ સુંદર રોલ છે, અદ્ભુત સાથી કલાકારો, એટલે એમાં તો કંઈ
પૂછવા ઘણું હોય નહીં. બહુ મજા પડી કરવાની. ચાલો, અમને બહુ આનંદ છે કે અમે તમને ફરીથી એ મોટા સ્ક્રીન પર કે સ્ક્રીન પર કોઈ પણ અમે જોઈશું અને એક સરસ ટેલેન્ટને ફરીથી જોવાનો આનંદ મેળવીશું. અને અર્ચનભાઈ, યસ સર. એક તો ખૂબ વંદન પ્રણામ સાથે સ્વાગત જલસા, છે. જલસા. તમે અહીંયા આવ્યા છો, અને આઈ એમ નોટ રિયલી એક્ઝેજરેટિંગ, પણ 81 થી વધારે આ સોફા પર બેસીને અમે સંવાદ કરી ચૂક્યા, અને મને એમ થાય કે આ ફિલ્મ અર્ચનભાઈ નથી, આ ફિલ્મમાં છે તો આવતા નથી, આમને કોઈ લાવતું નથી. જે ફિલ્મો બહુ જ સરસ કરી ગઈ એનું પ્રમોશન નથી ક્યાંક ને ક્યાંક, એટલે તમારી સાથે વાત કરવાનો મોકો નથી મળ્યો. આજે હું બહુ ઉત્સાહિત છું તમને અહીં જોઈને સર. Thank you, dear. એન્ડ સૌથી પહેલી મારે કદાચ જે સવાલ પૂછવો છે આ છે, ગુજરાતી ફિલ્મો સાથે અને ગુજરાતી માધ્યમ સાથે કેટલા વર્ષો, 40 વર્ષોથી વધારે વર્ષો કદાચ થઈ ગયા તમને એની સાથે સંકળાય. આજે ગુજરાતી ફિલ્મોમાં નવા નવા વિષયો સાથે દરેક જગ્યાએ મોટે ભાગે તમે ને નિસુ બાબા એવા 1-2 કલાકારો છો લઘુત્તમ સામાન્ય અવયવ જેવા કે ફિલ્મો કોઈ પણ હોય, આ બે લગભગ હોય, સારા ખરાબ, સફળ અસફળ, કોઈ પણ ફિલ્મોમાં. હા. કેવી લાગણી છે આજે ગુજરાતી ફિલ્મોના આ તબક્કાને કઈ રીતે જુઓ છો, ગુજરાતી ભાષાના આ તબક્કાને કઈ રીતે જુઓ? ગુજરાતી ભાષાને જોતા થોડીક તકલીફ પડે, કારણ કે હું તરત આડે પાટે ચડી જઈશ, પણ વાત એમ છે કે આપણે ત્યાં છે ને ભાષા ઉપર બહુ ઓછું કામ થાય છે. એટલે પતિ પત્ની હોય તો પત્ની કંઈક ભાષા બોલતી હોય, હમણાં જ મેં 2-4 ફિલ્મો જોઈ તો પણ હું સંયમ સાથે ટકી શક્યો ત્યાં. અને મને એમ થાય કે આમાં કલાકારનો શું વાંક. એ લોકોએ, તમે માનશો કે નહીં માનો, પાર્થ અહીંયા બેઠા જ છે, એ જ્યારે આ વાત લઈને આવ્યા ને ત્યારે મેં પહેલો સવાલ એમને શું કરેલો, તો પહેલો સવાલ મેં એમને એ કરેલો કે જો મારે આ લેંગ્વેજ બોલવાની હોય તો કોઈ ટીચર હોય ને તો જ હું આ રોલ કરું. મને આવડે છે એમ હું બોલી કાઢું એવું તો શક્ય નથી. એટલે પાર્થે ગેરંટી લીધી કે હું 101% તમારી પાસે આ સંવાદો ઉપર કામ કરું, ભાષા ઉપર કામ કરું, તો જ મને કામ કરવામાં રસ પડે. કારણ કે મળી ગયું, કરી લીધું એવું તો મને નથી રસ પડતો. અને બહુ સારું એ લાગ્યું કે આ ફિલ્મમાં આ બધા યંગ છોકરાઓએ એમની પહેલી ફિલ્મ હોય ને એવું તો મને એક પણ ફ્રેમ કે એક પણ દિવસના શૂટિંગમાં નથી જ લાગ્યું. આ બેઠા છે એટલા માટે નહીં, પણ હું આ સાચું કહું છું, પહેલી વખત ફિલ્મ બનાવો છો તો એ તરત સમજાય કે આમાં લોચો કર્યો, લોચો આવ્યો, એવું થયું જ નહીં. અને અત્યારે જે કંઈ અનુભવી ડિરેક્ટરોમાંથી પણ કોઈ એકાદ બેનની ફિલ્મ કરું છું તો એમ થાય જ છે કે એ લોચો માર્યો. પણ આ છોકરાઓએ ગજબનું કામ કર્યું છે, ગજબનું કામ. એટલે હું તો એવું ઈચ્છું કે ગુજરાતી ભાષામાં નવી આવતી ટેલેન્ટને બિરદાવવા માટે પણ તમારે ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. ગુજરાતી ભાષાને ટકાવો ને બધું તો કદાચ શક્ય નથી બધું, પણ જે છોકરાઓ મહા મહેનત કરીને આવે છે એકદમ ક્લેરિટી સાથે, એક ફ્રેમ વિશેની ક્લેરિટી હોય, ક્યાંય ગૂંચવામણ ના હોય, ક્યાંય ફ્લોર ઉપર ડિરેક્ટર અને એક્ટરને મેં ડિસ્કશન કરતા જોયા જ નથી કે એવી રીતે એમ કે ના આને પેલી રીતે કરીએ, પેલું આમ કરી નહીં. એટલા ક્લેરિટી સાથે બનાવનાર આ ચારે ભાઈઓ બહેનો આપણે એમનામાં એટલા મોટા રસમાં પડી ગયા છે, પ્રેમમાં પડી ગયા છે, બહુ અદ્ભુત રીતે કામ કર્યું છે. અને મારી પાસે બહુ સરસ કામ લીધું છે. અને ફિલ્મોમાં તો તમે અદ્ભુત કામ કરો જ છો, જાતની મજા પડે છે. અત્યારની ફિલ્મોના તબક્કાને કઈ રીતે જીવો છો, કેવું લાગે છે? અરે બહુ મજા પડે છે સાહેબ, બહુ જ મજા પડે છે. મારે એક પ્રસંગ કહેવો જ છે. જી. અનીશ શાહની એક ફિલ્મ હતી ધૂનકી. એમાં પ્રતિક ગાંધીના સસરાનો મારો રોલ હતો અને પહેલો શોટ હતો જે મારો એમાં, તે હું સોફા ઉપર બેઠો છું, હું ટીવી જોઉં છું, નિવૃત્ત છું, અને ટીવીમાં શું જોઉં છું તો મલયાલી ફિલ્મો ને એવી બધી ફિલ્મો જોઉં છું, એવું મારું કેરેક્ટર. અને પછી બેલ વાગે અને હું એ બારણું ખોલવા જઉં અને જમાઈને જોઉં મારા એમ. એટલે બેલ વાગે મેં કહું એટલે કોણ, એટલે અંદરથી બહારથી બૂમ પડે કે હું છું પપ્પા. હો જમાઈ બાબુ ક્યા બાત હે, એમ કરીને હું ગયો અને બારણો જાળી ખોલી એટલે કટ એવો અવાજ આવ્યો. પછી અનીશભાઈ મારી પાસે આવ્યા અને મને કે આ તમે શું કર્યું? મેં કહું આ લખ્યું છે આવું કે
ક્યા બાત હે જમાઈ બાબુ, આવો આવો આવો, આવું લખ્યું જ છે. મને કે ના, લખ્યું તો બરાબર છે, પણ આટલું બધું ઉત્સાહ કેમ બતાવ્યો, આટલું બધું કેમ કરી કાઢ્યું? મેં કહું હું તો આને સ્વાભાવિક ગણું છું. મને કે ના, આ તમે થિયેટરનું થિયેટર કર્યું. એટલે કે આમ બરાબર છે, ઉત્સાહ હોય, પણ આટલું જ કરવાનું છે, આટલું બધું મોં હલાવવાની જરૂર જ નથી એમ. કારણ કે કહેવાનું કે ઓ જમાઈરાજ, આટલું જ. પણ આ પણ તમે બહુ કરો છો, હસવાનું પણ, આવો આવો જમાઈરાજ, આ જો આ કર્યું ને એ નથી કરવાનું, આપણે આટલું જ છે કે આવો આવો જમાઈરાજ, કેમ છો? મેં કહું મને જ આમાં નહીં ફિટ થવું, કારણ કે હું તો જે કરું છું એમાં હું એને નેચરલ ગણું છું એમ. પણ એણે મારો ભ્રમ તોડ્યો, અને એ પછી હું ખરેખર જાગૃત થયો કે બને ત્યાં સુધી સ્વાભાવિક તો હું છું જ, પણ ફિઝિકલી સ્વાભાવિક નથી. એટલે ગમે ત્યાં બધું થઈ જાય. એટલે અત્યારે મજા પડી રહી છે, જાત જાતના બહુ મજા પડી ગઈ. સરસ ટીમ જોડે હું કામ કરી રહ્યો છું, બહુ જ સરસ. એટલે મને ખરેખર આનંદ થાય છે. અને બીજાઓને પણ કામ કરતા જોઉં છું ને, ત્યારે મારા મનમાં એક હંમેશા માટે બધાનું જોઉં ને ત્યારે એમ હોય કે દાખલા તરીકે અત્યારે તો કોઈના નામ આપી ન શકાય, પણ કોઈને હું જોઉં એક્ટિંગ કરતા, અને પહેલાં મેં એમને જોયું કે આણે એના જીવનમાં શું વિકાસ કર્યો હશે, કે જે 5000 વર્ષ પહેલાં જે કરતા હતા એ જ અત્યારે કરે છે, તો આણે શું કર્યું હશે? અને પાછું તોય એનું નામ તો છે, મોટું નામ થઈ ગયું છે. આ નામ તો પાછું મોટું જ છે, તો આ કેવી રીતે મોટું થતું હશે નામ? તો મને હજી સુધી અસમંજસ છે. અને પછી મેં એવું નક્કી કર્યું કે તું મૂંઝવણમાં જ રહે છે, જો તું આ બધું વિચારવા જઈશ ને તો તકલીફ થશે, એના કરતાં તું મૂંઝાયેલો બરાબર છે. પણ મકરંદ, અર્જુનભાઈ, એટલે તમને જોઈને સ્વાભાવિક રીતે જ દૂરદર્શનના એ દિવસો, એ હું તો હતી ને પરિવર્તન ને ગોરસ ને કેવી બધી સિરિયલો, એ દિવસો યાદ આવે. એ પછી જે આખો દૂરદર્શને પેલું આખું રિસ્ટ્રક્ચરિંગ કર્યું ને એક દાળના પંખી પ્રકારની જે સિરિયલો, અને પછી પેલી ગુજરાતી ટેલિવિઝન, એટલે બધામાં તમે તો છેકથી છેક લગભગ છેકથી છેક હતા જ. હવે એ આખી એક જુદા પ્રકારની સ્કૂલ લર્નિંગ, જુદા પ્રકારની પેઢી, જુદા પ્રકારનું મેકિંગ થી લઈને પાર્થ મધુકૃષ્ણ જેવા છોકરાઓ જે કારખાનું લઈને આવે ને સાવ નવી ટેકનોલોજી, સાવ નવી મેકિંગની સ્ટાઇલ ને તમે કહો છો એ સ્પષ્ટતા, ને આપણને ક્યાંક એવું લાગે કે આ સમજણ છે કે શું છે, રામ જાણે. હવે તો સ્ક્રીન પર જે આવે ત્યારે બધું નક્કી થાય. ફેર પડે છે. હાઉ આર યુ ફિટિંગ યોર સેલ્ફ ઇન ટુ ધીસ ન્યૂ સ્ટાઇલ? તમને લોકોને એમ જૂનું ને નવાની સરખામણી સહેજે થઈ જાય, અવઢવરે? વોટ આર યોર ફિલિંગ્સ ઓન સ્ટેજ, ઓન ધ ફ્લોર? એઝ અ પરફોર્મર, એઝ એન એક્ટર, માત્ર સીમિત એક્ટર તરીકેની જો વ્યાખ્યામાં બાંધીએ ને, તો મૂળ આપણું બેઝ અને ફાઉન્ડેશન, એટલે એમાં વાંક છે એવું નથી કહેતો જી, પણ કારણ કે ગુરુઓની અને ગુરુના ગુરુઓની પણ ટ્રેનિંગ એ જ રીતે, જેમ અર્ચનભાઈએ કહ્યું ને તેમ, કે મેલોડ્રામા, રાઈટ, થોડુંક ઓવર ધ બોર્ડ વધારે, અને કારણ કે થિયેટર હેઝ બીન ધ બેઝ ફોર ઓલ એક્ટર્સ કમિંગ. અત્યારે જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા વિશે આપણે જ્યારે બધા દિલ્હીથી નીકળીને આવે છે મુંબઈ, એન્ડ દે હેવ, અને છેલ્લા 50 વર્ષથી ભારતીય સિનેમામાં જે પ્રભાવ રહ્યો છે નાટ્યાત્મક અભિનયનો, ફિલ્મોમાં નાટ્યાત્મક અભિનયનો, એના કારણે 99% લોકો એક સરખી એ જ પ્રકારની પરફોર્મન્સ કરતા હોય ઓવર ધ બોર્ડ. એટલે પછી એક સ્કૂલ બની ગઈ. અને એ તોડવી, જે દાખલો આપ્યો, એના માટે જે ક્રેડિટ મળવી જોઈએ તે આ નવી પેઢીને, એના માટે જવાબદાર છે એમનું એક્સપોઝર, જે આપણે કોરોના પછી ખાસ કરીને, ધારો કે છેલ્લા 5 વર્ષમાં, એટલે 10 વર્ષમાં જોઈએ, કોરોના પહેલાં શરૂ થઈ ગયું હતું એ, કે ટેકનોલોજીના કારણે, ઇન્ટરનેટના કારણે વર્લ્ડ સિનેમા, OTTના આવ્યા પછી જે એક આખો નવો આયામ આવ્યો. સો એના કારણે જે હજી સુધી જૂની પેઢી તો ના કહેવાય, કોઈ કલાકાર જૂનો કે નવો નથી હોતો, પણ જૂની પ્રકારની એક્ટિંગ કરવા ટેવાયેલા કલાકારો માટે ડી લર્નિંગ કરવાનો એક બહુ જ સોનેરી અવસર મળ્યો. અર્ચનભાઈ એ બહુ જ સરળતાથી કરી શકે, બિકોઝ હી ઇઝ અ વર્સટાઇલ એક્ટર, એમનો ઓલરેડી સ્કોપ છે કેનવાસ. હું કારણ કે 10 વર્ષ બહાર હતો અને કટ ઓફ હતો, અને મારું જે વચ્ચે ક્લાસિકલ ડાન્સ સાથેનું અને એક ઓવરઓલ આર્ટ એન્ડ એસ્થેટિક્સનું ગહન થિયોરિટિકલ અધ્યયન રહ્યું, એટલે ફરી અત્યારે નવી ઇનિંગ્સ રમતી વખતે
હું આ લોકોની સાથે ઝડપથી મેચ થઈ જઈ શકું છું. Okay. અધરવાઇઝ પેલું It is બાળ કલાકાર જ રહેતો. પાર્થને સીધો આમ તો જે હું અંડર લેયર્ડ વાત કરું છું એ સીધું તને પૂછી લઉં. આ બધા એટલા બધા મંજાયેલા કલાકારો છે, આદર છે, અનુભવ છે, એટલે સ્વાભાવિક રીતે જ તમે એમના એક એમના પ્રભાવમાં આવી જ જાઓ, અથવા એક આપણી સંસ્કારગત રીતના કારણે પણ તમારાથી એક પ્રકારનો એમનો આદર સત્કાર રહે. પણ છે બધા ખૂંખાર ધુરંધર એટલે કઈ રીતે એમને ઓવર એક્ટિંગ કરવા વાળી પેલી જે એક ડેફિનેશન છે એમાંથી તે સાચવ્યા, બચાવ્યા, અથવા તો ટકોર્યા, ટપાર્યા અને કીધું કે જોઈએ મારે આવું નથી જોઈતું, મારી ફિલ્મ જરા જુદી છે. બિલકુલ. સો ટોટલ ક્રેડિટ ગોઝ ટુ માય ટીમ. હવે હું તમને છે ને એક ઉદાહરણ આપી દઉં. અમારું જ્યારે ફર્સ્ટ રીડિંગ થયું ત્યારે અર્ચન કાકા ત્યારે કંઈક એમની થોડીક તબિયત નરમ હતી એટલે એ નહોતા. હાર્દિકભાઈ અને મકરંદભાઈ હતા. સો ફર્સ્ટ રીડિંગ પછી છે ને અમે લોકો બેઠા કે ભાઈ નહીં સેટ થાય, કારણ કે બહુ લાઉડ થઈ રહ્યું છે, બહુ આમ થઈ રહ્યું છે. સો પછી હું ને ઋષભ, બિકોઝ ઋષભ અને હું ઓલમોસ્ટ તમે સમજો કે સુકાન સંભાળીએ છીએ આખી ફિલ્મનું. સો અમે લોકોએ ડિસ્કસ કર્યું, મેં કીધું એકવાર જોઈએ કઈ રીતે થાય છે આખું. હાર્દિકભાઈનું જ્યારે ફર્સ્ટ અમારી પાસે આવ્યું ને, સો અમે મળ્યા હાર્દિકભાઈને, ફર્સ્ટ અમારી મીટિંગ થઈ. પછી એમણે જે ઓડિશનવાળો વિડીયો મોકલ્યો ને, સો અમારું જે કેરેક્ટર છે ઇટ્સ અ ટોટલી કાઇન્ડ ઓફ મસ્ક્યુલિન અને એ રીતનું, અને એમને જે થોડું હતું ને એ અલગ ટાઈપનો વિડીયો હતો. એટલે મેં અને ઋષભભાઈ કીધું યાર આ કેમનું સેટ થશે. સો ઇટ વોઝ ડિફિકલ્ટ સ્ટાર્ટિંગમાં, બિકોઝ પહેલી નજરથી જ તમને એમ લાગે કે યાર પ્રોબ્લેમ છે. બટ ધેન એક સમય અમે લોકોએ કાઢ્યો એમની સાથે, એમને સમજાવ્યું કે લેટ્સ સે તમે આ તમારું પરફોર્મન્સ 10 ઉપર છે તો અમારે 3 ઉપર જોઈએ છે કે 2 ઉપર જોઈએ. એન્ડ ધેન પછી ઋષભે એ પ્રમાણે કલાકારો પ્રમાણે અમુક સ્ક્રિપ્ટમાં પણ માઇનર ચેન્જીસ લાવ્યા. બિકોઝ મને ખ્યાલ છે અમે મકરંદભાઈ પાસે બ્રીફિંગ કરતા હતા તો મકરંદભાઈ ઇઝ વેરી પર્ટિક્યુલર કે ભાઈ જે મારું કેરેક્ટર છે તો એનું મોબાઈલનું કેસ કવર કેવું હશે, એ શૂઝ કેવા પહેરતા હશે, ત્યાં સુધીની ડિટેલિંગ એમને ચર્ચા થઈ. તો અમને ગમ્યું, કેમ કે કેરેક્ટરનું આટલું ડેપ્થમાં કોઈ જાતું નથી. ઇનફેક્ટ હાર્દિકભાઈ એટલું એઝ અ મેકર તરીકે હું એમનું એમ કહીશ કે ઓફકોર્સ એ મારાથી સિનિયર છે, બટ જ્યારે કોઈ કેરેક્ટર તમે એમને આપો છો શરૂઆતમાં મે બી એ પ્લસ માઇનસ હશે, પણ હાર્દિકભાઈ એટલું સ્પીડમાં એને પકડે છે અને એનું કેચ એટલું હોય છે જે બહુ સારી વસ્તુ છે. અર્ચન કાકા તો એમાં મારે કંઈ કેવું જ નહીં પડે, એમને ખાલી અમારે કેવું ન પડે એમાં ક્યાં કેવું, હું એ જ કહું છું, એ પૂછું છું. અર્ચન કાકામાં ખાલી અમને જે એક પ્રોબ્લેમ રહ્યો વિચ ઇઝ લેંગ્વેજ, એમણે જે કીધું લેંગ્વેજનો. હવે હું ઓન કેમેરા બોલું છું, અર્ચન કાકાનું જે કેરેક્ટર લેંગ્વેજ પણ નહીં, લઢણ લેંગ્વેજ તો એમના જેવી કોઈ નહીં. લઢણ. સો જે કેરેક્ટર છે એ સૌરાષ્ટ્રનું છે, એટલે એકદમ ટિપિકલ સૌરાષ્ટ્રના કાકા અમે દેખાડે છે, જે અર્ચન કાકા અત્યાર સુધી લગભગ નથી કર્યું. એટલે અર્ચન કાકાએ કીધું એમ અમે આખી વાત થઈ. તો આપણી જ ફિલ્મમાં જે બીજા એક્ટર છે હર્ષદીપસિંહ જાડેજા, એમને અમે કામ સોંપ્યું કે હર્ષદીપભાઈ તમારે આ કરવાનું છે અર્ચન, બિકોઝ હી ઇઝ ઓલ્સો એ થિયેટરના છે અને બધું કરે છે. ભવાઈ અર્ચન કાકા સાથે મતલબ ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય. સો એ લોકોએ પછી હાર્દિકભાઈએ 2-4 ક્લાસ લીધા. પછી અમે બધા જ સૌરાષ્ટ્રના મૂળ તો સેટ ઉપર, એટલે જ્યારે સેટ ઉપર કંઈક એવું દેખાય અમને તો તરત અમે કહીએ કે અર્ચન કાકા આટલું છે જ, આ ઉદાહરણ તરીકે તારા માટે અત્તર દઉં અને તારા હાટું અત્તર દઉં, આ બહુ સિમ્પલ ઓલું છે જે એમણે પછી કર્યું. ઘણી બધી દઉં એ બહુ કાઠિયાવાડી શબ્દ છે, અહીંયા તો આપવું કે આપવું એવું હોય. દઉં બહુ જ સૌરાષ્ટ્ર, તો અમે એમાંય સૌરાષ્ટ્રના પણ ઊંડાણમાં ગયા છે. સો લાઈક પોરબંદરનું જે હાલાર પંથક, એની આખી અલગ બોલી છે. જુનાગઢ બાજુ એ ગિરનારની બોલી અલગ છે, આ બાજુ ભાવનગરની બોલી અલગ છે. સો એ બધું અમે લોકોએ થોડુંક ધ્યાન રાખ્યું હતું. સો યસ, ઘણી બધી પછી અમે ડબમાં ઘણું બધું સેટ કરી દીધું, એટલે વાંધો નથી બિલકુલ. એટલે અમે જે લખ્યું હતું એ પ્રમાણે લગભગ 97% સુધી અમે અચીવ કરી શક્યા છે. મજા એની જ પડી મને, એ શીખવવાની જે પ્રોસેસ હતી ને. તો હવે હર્ષદીપ મારાથી ઘણી બધી નાની ઉંમર, બહુ જ નાની, પાર્થ ઘણી બધી, પણ મારી શરત જ હતી આ કે જો લેંગ્વેજ છે, ભાષા બોલવાની છે, લઢણ લાવવાની છે, તો મને કોઈએ ટ્રેન કરવું પડે. તમે આ ક્ષેત્રની અંદર જ મને 52મું વર્ષ છે. 1972માં મેં પહેલું નાટક કર્યું, બાળ નાટક.
અને આ 2024 એટલે મારી કારકિર્દીના 51 વર્ષ તો એમને એમ પૂરા થઈ ગયા. અત્યારે તમે માનશો નહીં નૈષદ, પહેલાં હું કેટલા બધા ક્લાસીસ ચલાવતો હતો, એક્ટિંગના ટ્રેનિંગના ક્લાસ ચલાવતો હતો. અત્યારે કોઈ મને કહે છે તો હું ના પાડું, મેં કહું એટલી બધી જૂની સ્કૂલ છું અને નવું કશું હું શીખ્યો નથી કઈ રીતે તાલીમ આપવી છે, તો હું એમને એમ ક્લાસ કરીને શું કરું? એટલે મેં ટ્રેનિંગ આપવાની જ બંધ કરી દીધી, કારણ કે હવે મારે ટ્રેનિંગ લેવાનો વારો છે એટલા માટે. પણ એટલે આ પ્રામાણિકતા નિખાલસતાને તો ખેર વંદન જ હોય. પણ હાર્દિક, તમે થિયેટર શીખ્યા અને પછી શીખવાડ્યું એ ખરું ને આ બધા જ કલાકારોને જોઈને હંમેશા તમે અમારી સામે એક્ટિંગો કર્યા કરી. બીજે દિવસે અમે પ્રીમિયર જોઈને આવીએ એટલે હાર્દિક બીજે દિવસે અમારું એક સ્પેશિયલ સેશન હોય જેમાં હાર્દિક આખું કેટલાક કેરેક્ટર્સ પ્લે કરે, પરફોર્મ કરે, છોતરા કાઢે, વખાણવા જેવું વખાણે અને બળાપો કરે કે મારે કરવું છે અને આ ક્યારે થશે. શાબાશ. આવી રીતે અમે એને લગભગ 15 વર્ષ તો અમે આ સ્થિતિમાં જોયો છે. હવે જ્યારે મહેરબાન તમે જ્યારે એક્ટિંગ કરો છો કે કરી ફ્લોર ઉપર, કેટલું થિયેટર કામ આવ્યું, થિયેટરથી શું સરળ પડ્યું, અને ખૂબ અનુભવી કલાકારો સાથે જ્યારે તમે સ્ક્રીન શેર કરો, શું સગવડ રહી, શું અગવડ રહી? પાછી સાવ નવી ટીમ પાર્થની પણ ખરી, કારણ કે આમ સીધું કોઈ કનેક્શન મિત્રો કે એવું કશું, યુ વેર જસ્ટ પ્રોફેશનલ્સ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. હાઉ વોઝ ધી એક્સપિરિયન્સ? થિયેટર ઘણી જગ્યાએ કામ આવ્યું છે. એટલે થિયેટર ન કર્યું હતું મને બહુ અઘરું પડતું આ બધું એડપ્ટ કરવામાં, કારણ કે જે મારું પાત્ર છે, મારી ભાષા છે, એ સાવ અલગ છે. મારી પર્સનાલિટીને બિલકુલ મેચ કરે એવી નથી. બટ પણ થિયેટર મને એટલું જ હેરાન કરતું હતું, કારણ કે એમણે કીધું ને ઓડિશનનો વિડીયો, એમણે કીધું 10 દોરા હતું તો 3 દોરા કરવાનું કીધું. તારે તો બહુ અઘરું પડ્યું હશે. બહુ લાઉડ થઈ ગયું હતું મારાથી. કંટ્રોલ જ નહોતો રહેતો એક્ટિંગ પર. આમ હોઠ બધું જ આમ માર ફાડ થતું હતું. પણ પાર્થ અને ઋષભભાઈની એક બહુ મસ્ત મજાની વાત. ઋષભભાઈ ફ્લોર પર ઊભા હોય ને, પાર્થ નહીં મજા પડે, હાથમાં રૂમાલ રાખીને પરસેવો લૂછતા જાય, આપણી સામે જ કરે અને પછી આમ આવે, હાર્દિકભાઈ આ રીતે નહીં, આ રીતે કરે. મેં જોયું તમે શું કર્યું મારા માટે. સો એ બહુ એટલે એ છે અમારું ઋષભભાઈ નું કેવું છે કે એ જયારે ફ્લોર ઉપર હોય ને તો એમ હી ઇઝ વેરી કાઇન્ડ ઓફ ડિપ્લોમેટ, કે આમ અફ્રન્ટ થઈને નહીં બોલે. સો એના માટે એમણે મને રાખેલો છે કે ભાઈ ક્યાંય અફ્રન્ટ વાત કરી હોય શું હોય તો હું બહુ પ્રેમથી હું કહી દઉં સામેવાળાને. એટલે યસ, તમારી વાત છે. મકરંદ, અર્જુનભાઈ, આ પેઢી બહુ અફ્રન્ટ છે. they are very brutally honest. They would just tell you that please don't do this, we respect your talent and experience and everything like that, પણ આ નથી જોઈતું, આ નથી જ આપણે જોઈતું. આ બધા વચ્ચે ગુજરાતી ફિલ્મોને અત્યારે જે સ્તર પર આપણે જોઈએ છીએ, મારે તમને બંનેને અનુભવી કલાકારોને આ સવાલ પૂછવો છે. આ સવાલ હું ઘણા બધાને પૂછી ચૂક્યો છું, છતાં તમે આવ્યા છો ત્યારે હું આ તક જતી તો નહીં જ કરું. ગુજરાતી ફિલ્મો દૂરથી અત્યાર સુધી જોયું હશે, ભલે 15 વર્ષનો અંતરાલ થયો, તમે તો હિસ્સો પણ રહ્યા છો. આપણી ફિલ્મોને અત્યારે સૌથી વધુ શેની જરૂર છે? ગુજરાતી ફિલ્મોને શું ખૂટે છે? શું એક વસ્તુ એવી છે જે આપણે તાતી ઉમેરવાની જરૂર છે? સ્ક્રીન પ્લે. મૂળ વાર્તા 1 લાઇનની હોય છે, એ ચોક્કસ સરસ 1 લાઇન હોય છે. રાઈટ. પછી એમાં સ્ક્રીન પ્લેના અશિક્ષણને કારણે એ ફિલ્મ ક્યાં ફંટાય છે એની ખબર નથી પડતી. મૂળ જરૂર છે ને, જો કલાકારો તો છે જ અહીંયા, ડાયરેક્ટરો પણ છે, પણ સારા એડિટર, સારા ડીઓપી અને સારા સ્ક્રીન પ્લે રાઇટરની જરૂર છે. કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, પણ આ વાત એકદમ સત્ય છે. એટલે ફ્લોર પર આખી ફિલ્મ વાર્તા કરતા કંઈક જુદી. એનું કારણ છે કે સ્ક્રીન પ્લે એટલે શું એની પહેલી સમજણ હોવી જ જોઈએ. અહીંયા એ વાત કેટલી પર્યાપ્ત લાગી ખબર નહીં, પણ જિગીશાને કોલમ લખવાનો અનુભવ છે, મારી વાઈફને. તો મેં સૌમ્ય જોશીની એક વર્કશોપ વિશે સાંભળ્યું, એટલે મેં કીધું કે તો બધું પડતું મૂકીને ત્યાં જા. લલિત લાડની એક વર્કશોપને માટે મેં સાંભળેલું, પછી જે લેખિકા થઈ અથવા તો બરાબર, કારણ કે શીખ્યા વગર છે ને એ તકલીફવાળી જ વાર્તા છે. શીખવું જ જોઈએ.
બરાબર. દાખલા તરીકે મકરંદ જેવા કલાકાર કે જેની પાસે અનુભવ જ એટલો મોટો છે, ફિલ્મોની સંખ્યાની વાત કરતો જ નથી, ફિલ્મના ફ્લોરની વાત કરું છું. બરાબર છે, બરાબર. કેટલા ફ્લોર ઉપર, કેટલા ડિરેક્ટરના હાથ નીચે એને નાનપણથી જ એનું ઘડતર એવું થઈ ગયું કે એને એવું બધું જ સમજાય છે કે આ ખોટું છે, પણ એના પોતાના સંસ્કારો મા બાપે આપેલા કે મૂંગા રહેવું, બોલવું નહીં, તો એ કદાચ ન બોલે, પણ એ જુદા જુદા ફ્લોરથી માંડીને એનો અનુભવ, એટલે તમે કોઈ પણ કલાકારની હું તમને વાત કરું સાહેબ, પણ મકરંદ જેટલો અનુભવ કદાચ કોઈનો નથી. બરાબર. એવી રીતે મને ખરેખર એવું કહેવાનું મન થાય કે મેક્સિમમ કામ કર્યું હોય તો પ્રશાંત બારોટે. હું હંમેશને માટે એક વાત કહેતો હોઉં છું સાહેબ, હંમેશને માટે. કોઈ મને એમ કહે ને કે તમે કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે સરસ કામ કરો છો, ત્યારે હું કહું કે મારો વારો ચોથો કે પાંચમો આવે, સૌથી પહેલા પ્રશાંત બારોટ, કારણ કે એને અરવિંદ પંડ્યાથી લઈ, ઉપેન્દ્ર ત્રિવેદીથી લઈ છે કઈ સુધી, અને અહીં સુધી મલ્હાર ઠાકર સુધી એણે કામ કર્યું. રાઈટ. એટલે એનો એ અનુભવ છે ને એટલો બધો મોટો છે, એટલો બધો વિશાળ છે કે ઊભા ઊભા ખાધું હશે, સુવા માટે એને કોઈ રૂમ નહીં મળ્યો હોય, અને અત્યારે એને એસી રૂમ મળતા હશે. આ હવે હું પ્રશાંત બારોટનો પેલો પ્રમોટર નથી, હું એમ જ કહું છું કે એની પાસેનો જે અનુભવ છે, એટલે લોકો પ્રશાંત બારોટ ના પાડે ને ત્યારે રાગી અથવા નિસર્ગ આવે, એ લોકો ના પાડે ને ત્યારે મને પૂછે કે છે ટાઈમ, મારી પાસે તો ટાઈમ જ હોય, કારણ કે એટલું બધું કામ જ નહીં મારી પાસે, એટલે હું આ પાડું. પણ મારો વારો ચોથો આવે એકદમ ક્લેરિટી સાથે હું જીવું છું, એટલે મને ફ્રસ્ટ્રેશન આવે જ નહીં સાહેબ. કેટલી આ હમ્બલનેસ કેવી નીતરે છે. એક એમણે બહુ સરસ વાત કરી કે મકરંદ પાસે એટલા બધા અને અનુભવના અનુભવ, ફિલ્મો તો થઈ સંખ્યા જે હોય તે, પણ ફ્લોર, જુદા જુદા ફ્લોર, જુદા ડિરેક્ટર, જુદા જુદા નિર્માતાઓ, બધું બહુ જુદી વાત છે. આઈ એમ શ્યોર કે જેને ફ્લોર ન ગણાય એવા ફ્લોર થી બિલકુલ યુ નો ધેટ તામઝામ. પણ એમાં એમણે બહુ એક સરસ વાત કરી મકરંદ કે મકરંદ મૂંગા રે, એ જે સંસ્કાર, મૂંગા રહેવાય છે, ફાવે છે, એ કેટલું અઘરું પડે છે. ના, એ મને બોલતો કરવા બદલ નો શ્રેય ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જાય છે. એમાં તો બેમત નથી, અર્ચનભાઈને ખબર છે. એટલે જ્યારથી મેં વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને તેના શો ડિરેક્ટર તરીકે મારા કરતાં મોટી ઉંમરના હોય, એક સમયે રણોત્સવનું એક ઇવેન્ટનું ઓપનિંગ અમે એવી રીતે કરી રહ્યા હતા કે જ્યાં મારી અંડરમાં 11 ગૌરવ પુરસ્કૃત કલાકારો હતા, જેમાં 80 વર્ષના જનક દવે દાદાથી માંડીને રાજુ બારોટ સાહેબ સુધીના બધા, અને 11 જણાને સંકલિત કરી. અને સો બટ મારે જે મારા ભાગનો જવાબ આપવાનો છે, જે મારા વિશે કંઈ બહુ કામ બોલે, પણ કહેવાનું હતું કે સરકાર બની ગઈ છે, વાંધો જે મારે કહેવું હતું ને કે બ્રુટલી અપફ્રન્ટ નવી પેઢીમાં પ્રોઝ અને કોન બંને છે. કેટલાક એ બ્રુટલી અપફ્રન્ટ અને આખા બોલાપણામાં કેટલાક મિત્રો એવા છે કે જે પછી કોઈનું સાંભળતા પણ નથી, એમાં ભૂલો કરી બેસે છે. एरोगेंस ક્યાંક આવી જાય છે કે સર हम पढ़ के आए हैं, हम न्यूयॉर्क फिल्म एकेडमी से पढ़ के आए हैं, आप कौन है, आप तो पुराने चावल हैं. અને કેટલાક જે જેન્યુઇન છે કે જે લોકોને આ આર્ટ, બેઝિકલી આ મમ્મી પપ્પા છે ને સિનેમાની, માં આર્ટ છે તો બાપ ક્રાફ્ટ છે. કરેક્ટ. એટલે એ કલા અને કસબ બંનેનું પ્રોપર મિક્સચર કરશે, અને કેટલી આમાં ખાંડ નાખવી, કેટલું પ્રોપર મસાલો નાખવો અને એનું મિશ્રણ કરવું તો એનું પરફેક્ટ સ્વાદ આવે, એ શીખવા પૂરતી પાછી એક સંસ્કારિતા હોવી પણ જરૂરી છે. રાઈટ. એટલે એ જે હાર્દિકે કહ્યું કે હરચંદભાઈએ જે વાત કરી કે આ ફિલ્મમાં જે અમને સૌથી વધારે મજા આવી કે આ લોકો બદમાશો બહુ જ સારા ઓફ સ્ક્રીન એક્ટર્સ હતા. એટલે પહેલી વાર એપ્રોચ જ્યારે કર્યો ને ત્યારે જ એવી રીતે કે પોતે 10 ફિલ્મ બનાવીને બેઠા છે, 2-4 એવોર્ડ્સ લઈને બેઠા છે, એટલા ઠાવકાઈથી. અમે મોટાભાગના સૌરાષ્ટ્રના, એટલે હું પણ સૌરાષ્ટ્રનો છું હો ભાઈ, એટલે બહુ જોજે હમણાં બધું કમેન્ટ્સમાં મારો થશે ને ભાઈ, પોતે સોરઠનો કાઠિયાવાડી છું, ખોટા કારણોસર આપણો વિડિયો આમાં હાઇલાઇટ થઈ જશે. ના, હું તો
શું કહેવાય કોન્ફિડન્સ ની દ્રષ્ટિથી વાત કરું છું કે દે વર સો વેલ પ્લાન્ડ કે અમે સર આવું કરવા માંગીએ છીએ સર કહેતા જાય અને ધાર્યું કામ કઢાવતા જાય. પણ એટલે સરનો જે સવાલ હતો ને એનું પેલું તું જવાબ આપને કે શું ખૂટે છે ગુજરાતી ફિલ્મોની આજની સૌથી તાતી જરૂર શું છે ઉમેરવાની? બસ અમારા જેવા એક્ટરોને વધારે કામ મળતું થાય એ ચોથા નંબર પરથી પહેલા નંબર પર આવી જાય. જરૂરત છે. આ સાવ જુદો જવાબ છે અત્યાર સુધી. મને એમ તો કે આ નાગર છે હું નહીં. ડિપ્લોમસી ક્યાંક તો અને મારી મિડલ એજ ગ્રુપના કલાકારો માટેની વાર્તાઓ વધારે લખાય ના પણ દરેક વસ્તુનું ધ્યાન રાખવું એ જ જરૂરી છે. પણ તમને સ્ક્રીન પ્લે ને એના માટે લાગે છે ખરું કંઈ કરવા જેવું? બીંગ સાયરસ નામની ફિલ્મ છે Correct. જેમાં નસીરુદ્દીન શાહ અને ડિમ્પલ કાપાડિયા, રાઈટ. એમાં નસીરુદ્દીન શાહ કૂવામાં ઉતરે છે, એક ડાયલોગ બોલે છે, એ સીન છે એવું કંઈક, એટલે પેલી પૂછે છે ક્યાં શું કરે છે તું, પારસી દંપતી બતાવ્યું છે, અને ત્યારે એને એક બહુ સરસ આપણે હોમી અડજાનિયાએ એના મોઢે, નસીરભાઈના મોઢે આ વાક્ય મૂક્યું છે કે ગોડ લિવ્સ ઇન સ્મોલ થિંગ્સ. જેટલું ઝીણું કાંચશો ને એઝ ફિલ્મ મેકર એટલું વધુ ઉગી નીકળશે. આપણે બધું બહુ આમ જાડું, કારણ કે બધાને હાલમાં જ એક બહુ જ જાણીતા અને વિવાદાસ્પદ પણ અદ્ભુત ફિલ્મ મેકરે કહ્યું છે કે કોઈને ફિલ્મો બનાવી જ નથી. એમણે અર્ચનભાઈ એવું કીધું કે લોકોને પ્રોજેક્ટ્સ કરવા છે. બહુ સરસ વાત છે, બહુ સરસ. પીપલ વોન્ટ ટુ મેક પ્રોજેક્ટ્સ, છે, હા. પીપલ વોન્ટ ટુ મેક હિટ્સ, બટ નોબડી વોન્ટ્સ ટુ મેક અ ફિલ્મ. આ તકલીફ છે. એટલે તમારે પહેલાં તો ક્યારે પ્રેમમાં પડવું, કેટલું પ્રેમમાં પડવું પોતાની એ ફિલ્મના, અને ક્યારે એમાંથી ડિટેચ થઈ જવું. કારણ કે એક જ પ્રોસેસમાં ચારેય વર્ણના તમે કામ કરતા હો છો. આઈ જસ્ટ વાઇન્ડ અપ સેઇંગ કે જ્યારે તમે ક્રિએટિવ પ્રોસેસમાં હો છો ત્યારે બ્રાહ્મણ હો છો, જ્યારે તમે એને મેકિંગ પર સેટ ઉપર ઉતરો છો ત્યારે ક્ષત્રિય હો છો, જ્યારે એનું કોમર્શિયલ આસ્પેક્ટથી માર્કેટિંગ, PR, એડવર્ટિઝમેન્ટ ડિઝાઇન, આખું મીડિયા મેનેજમેન્ટ કરો છો ત્યારે વૈશ્યની બુદ્ધિથી તમે વિચારો છો. અને પછી થિયેટરમાં લઈ જઈને ઓડિયન્સ સુધી પહોંચાડવા માટેની જે મજૂરી, મહેનત કરવાની છે કાયદેસરની, એ એક સંનિષ્ઠ શ્રેષ્ઠ શૂદ્રની જેમ તમારે આંખ મીચીને મહેનત કરવાની હોય છે. ક્યાં વાત હે મકરંદ. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક જ ફિલ્મમાં તમને ચારેય વર્ણનો આનંદ મળે એવી આ પ્રોસેસ છે આપણી સિનેમા. વાહ, ક્યાં વાત હે યાર. વાહ. અને એટલે જ અહીંયા બે ચાર એક્ટર્સની સાથે જ્યારે હું વાત કર્યો હતો ત્યારે એમણે બહુ સુંદર વાત એ પણ કરી હતી કે, અને આ જાણીતી પણ છે, ઘણી જગ્યાએ આ માધ્યમો પર વાત થતી રહે છે કે એક્ટર ક્યારેય પોતે એકલો કંઈ કરી શકતો. બીજી બધી જ ડિપાર્ટમેન્ટ એવા છે કે જે લોકો દે કેન સર્વાઈવ ઓન ધેર ઓન, અને એ લોકો પોતાનું ક્રાફ્ટ પોતાની રીતે પણ મેનેજ કરી કે કંઈક કરી શકે. એક્ટર શું કરે? એક્ટરને જોઈએ જ કોઈક બાજુમાં ઊભા રહીને એક્ટિંગ કરવા માટે, એનું પોતાનું પોત દેખાડવા માટે, પ્રસ્તુત કરવા માટે. એટલે એ રીતે એક્ટરની મહેનત અને એક્ટરની અને ઓવરઓલ ફિલ્મ મેકર્સની દરેકની મહેનત બહુ કાબિલે દાદ હોય છે. આપણે ઘણી વખત 1-2 સેકન્ડમાં જોઈને એવું કહી દેતા હોય છે કે બકવાસ છે ને બોગસ છે ને કાં તો બહુ સારી છે, પણ એની પાછળની મહેનત આપણને ઘણી વખત આપણી કલ્પનામાંથી બહાર જતી રહે છે. ઓન ધેટ નોટ, ચાલો હવે અમે જે અમારા સંવાદમાં જે બહુ તોફાની એક કારનામું ગોઠવતા હોઈએ એના છીએ, પહેલા એક નાની અમથી વાત કરી દઉં. તમે વાત કરતા કરતા એમ કીધું કે આટલી બધી ફિલ્મો થઈ, એમાં તમે અહીંયા કેમ ના આવ્યા કે કેમ ના લાવવામાં આવ્યા? તો એનું એક જ કારણ છે કે મને અહીંયા ન લાવવા પાછળનું એક ગણિત હોય કે આ કોઈને બોલવાની તક નહીં આપે, એટલે લગભગ મને કોઈ ના લાવે કે આ બોલ્યા જ કરશે, આ તક નહીં આપે, એટલે લગભગ મને કોઈ ફિલ્મોવાળા નથી લાવતા. બાકી મેં ઘણી ફિલ્મોમાં સારો અભિનય કર્યો છે, એ કરતાં સારું મને કેરેક્ટર મળ્યું છે. પણ અહીં સુધી પહોંચવા માટે, કારણ કે હું દિવસમાં 15 વખત જલસો બોલતો હોઉં છું, એટલે એ લોકોને કે આ તો જલસો છે ના. ઓન અ વેરી સિરિયસ નોટ, મેં જે ઓબ્ઝર્વ કર્યું છે તે કે એમનું પોટેન્શિયલ, કારણ કે કેટલાક બહુ જ મહાન અદ્ભુત ડિરેક્ટર્સ કે જે ખૂબ સેલ્ફ કોન્ફિડન્સ હતા ને એક્સપિરિયન્સ હતા, એ વર્ષોના અનુભવ પછી એ ડિરેક્ટરે એવું કહ્યું હોય
કે જેમ ટેબલ છે, ખુરશી છે, એવી રીતે મારા માટે એક્ટરો છે. હવે એવું કાલનો આવેલો એક ફિલ્મ મેકર સાંભળે અને એને એવું લાગે કે આ વાત સાચી છે, પણ પેલા માણસે 50 ફિલ્મો બનાવ્યા પછી શ્રેષ્ઠ કલાકારો સાથે કામ કર્યા પછી કહ્યું હતું. સો કદાચ ક્યાંક અર્ચન સર જેવા એક્ટર્સ ભોગ બન્યા છે અધૂરા જ્ઞાનવાળા ડિરેક્ટર્સના પ્રોજેક્ટ સાથે સંકળાઈને પણ. આઈ એમ શ્યોર. કે હિઝ પોટેન્શિયલ હેઝ હજી તો એમનું વોર્મઅપ શરૂ થયું છે. ઓફકોર્સ હી ઇઝ નાઉ એન્જોયિંગ કે ધ કાઇન્ડ ઓફ ચેલેન્જીસ દેટ, જેમ કે એમણે કીધું કે આ ફિલ્મ માટે આ ઉંમરે આટલા વેટરન કહી શકાય એ કેટેગરીના એક્ટર જ્યારે લઢણ શીખવા માટે એમ કે આઈ વોન્ટ ટુ લર્ન, તો આટલી તૈયારીવાળા ફિલ્મ મેકર હતા ત્યારે આ શક્ય બની શક્યું. રાઈટ. અધરવાઇઝ સર તમે કંઈક પેલી ફિલ્મમાં કર્યું હતું એવું કંઈક કરો ને સર, આવું કહેવા વાળા એમને ઘણા મળતા. અમે લોકો પેલી પિક્ચર પછી નૈશદભાઈ અમારા ફિલ્મમાં છે ને એક બહુ તમે સમજો ને, હું કહી નહીં શકું, પણ એક બહુ મોટો સીન હતો કે જેમાં અમારે આખું એક પરફોર્મ કરવાનું હતું. તો અમે 3 જણા કંઈક કરી રહ્યા છે પણ એ સમહાવ શક્ય નહોતું. એટલે રિહર્સલ્સ કરી રહ્યા છે પણ એ સેટ જ નહોતું થતું. પછી અર્ચન કહે, 1 મિનિટ બેસો બધા શાંતિથી, રીડિંગ ચાલુ કરો. પછી એમણે અમુક ટેકનિક શીખવાડી કે આમ 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 આ બધું નોટ્સ તમે સહેજ મગજમાં રાખો એટલે બહુ ઇઝીલી આખું આવી જશે. તો અમે જે 10 દિવસથી મહેનત કરતા હતા ને, એ 2 દિવસમાં આખી થઈ ગયું. એટલે એ ખબર પડે કે ક્યાં આખી અનુભવની વાત ને બધું. બિલકુલ એબ્સોલ્યુટલી. મને એક પ્રસંગ યાદ આવે, બહુ લાંબુ થઈ જશે બધું, કઈ વાંધો નહીં, આપણે બેઠા છીએ. નહીં જોવા વાળા જતા જ રહેશે આમે 5 મિનિટમાં કે 15 મિનિટમાં. એમાં મકરંદ એવું થયેલું કે એક સીન અમારે એક રૂમની અંદર કરવાનો હતો અને આ ડાયલોગ બધું જે આવ્યું ને એના પછી આવ્યું કે પેલા મહેનત ડાયલોગ નહીં કરો હારાઓ. તો એમાં 2 કેરેક્ટર ડાયલોગ ભૂલ્યા ને કંઈક મારા ડાયલોગ પછીનો ડાયલોગ પહેલા બોલી ગયા ને એવું બધું. એટલે મેં કીધું 1 મિનિટ મારો ડાયલોગ છે અહીંયા. અને વખત પેલું મેકિંગ વાળું ચાલતું હતું આમ, એટલે અટકાવ્યું અને મેં કહું હવે ડાયલોગ કરો, બધા પોતપોતાની રીતે મહેનત કરો, આ જગ્યાએ આવું કરો, આ જગ્યાએ આવું કરો, પછી કરો. પછી મારે એક ડાયલોગ યાર એકદમ સારો અને મારો ખવાઈ જાય કેમ ચાલે? બિલકુલ. એબ્સોલ્યુટલી. યસ, હવે તમે તરત લઈ લઉં. તરત લઈ લઉં. હા, હવે લેવું પડશે, નહીં તો પેલું આ લોકો સાચું માની લેશે. આઈ લવ યુ ડાર્લિંગ. ચાલો, કારખાનું ફિલ્મના આ કલાકારો સાથે હવે જરાક સાવ માત્ર કોફી સાથેનો એક તોફાની પેલો સવાલ તમે ના પૂછ્યો ગ્રાઉન્ડ કે મને ને અર્ચનભાઈને ખાસ કરીને કે આટલા વર્ષોના આ ક્ષેત્રમાં કામ કર્યા પછી તમને ક્યારે એવું કલ્પનામાં વિચારેલું કે જલસામાં સોફા પર બેસવા? એવી જરૂરત હજી સુધી થઈ નથી. જે દિવસે થશે એ દિવસે ચોક્કસ પૂછી. યસ સર. ના. સો રેપિડ ફાયર પાર્થ. યસ. લેટ અસ બિગિન ઇટ વિથ યુ. યા. ઓકે, જો હું એમ કહું કે આ બંનેમાંથી તમારું મોસ્ટ ફેવરેટ આ ફિલ્મની મેકિંગ દરમિયાન કોણ બન્યું છે, અર્ચન ત્રિવેદી કે મકરંદ શુક્લા? હું નામ નહીં આપી. કેમ? નામ આપો એટલે જ તો પૂછ્યું છે. એવું કહેવાય જ નહીં ને. બેમાંથી કોઈને ખરાબ નહીં લાગે. બે કેરેક્ટર મેં લખેલા છે, 2 એક્ટર મારા બહુ જ નજીકના છે, એટલે એવું તો નહીં બોલી શકું. હું હર્ષદીપસિંહ જાડેજાનું નામ લઈશ આમાં. એ બહુ જ એમની સાથે એન્જોય કર્યું મેં સેટ ઉપર. બરાબર છે. ડિપ્લોમસી નવી સારું, પેઢી. બધું ખાઓ. ઓકે, કવિના પુત્ર હોવા છતાં કવિતાએ તમને આકર્ષિત ન કર્યા? ના, એવું નથી થયું. એ વારસો મારી સિસ્ટરને મળ્યો છે. એટલે આ ગીતમાં, આ ફિલ્મમાં જે ગીત લખ્યા છે એમણે લખ્યા છે. મને આ બીજો વારસો મળ્યો છે. પપ્પાએ ક્યારે એવું કીધું કે જરા આ છંદ શીખ, આ મીટર શીખ, આ લોય શીખ? એમને પોતાને જ નથી આવડતા. પોતે સ્વીકારે છે કે મને છંદ નથી આવડતા, એ લયના કવિ છે. સારું, પપ્પાની કઈ કવિતા બહુ જ પ્રિય છે, કોઈ યાદ આવે? મને જે સૌથી વધારે ગમે છે એ છે 2 ઘડી વાતો કરી, દિલને બહેલાવી, અમે નીકળી ગયા, કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી, અમે નીકળી ગયા. વાહ 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 વાહ. ઓકે, આ ફિલ્મમાં તમારા પાત્રમાં ગુજરાતી ફિલ્મોમાંથી કોઈને લેવાના હોય તો કોને લો? એટલે આપણે કલાકાર. હું કોઈને નહીં લઉં, મને જ લઈશ. ધારો કે એટલે ધારવામાં કોઈ ના લઈ જાય કેરેક્ટર. હું શું કામ બીજાને ચાન્સ આપું? બીજા હવે તો બની ગઈ છે, રિલીઝ પર છે. યસ. તો
આરજુ ત્રિવેદી હું વિચારી શકું ઓર લાઈક એમણે કંઈક એવું કરેલું છે એટલે મને મગજમાં છે કે આ રોલ કરી શકશે. ઓકે. કૃષ્ણ દવે અને પાર્થ દવેમાંથી ઘરમાં કોનું વધુ ચાલે? ઓફકોર્સ બાપ હોતા હે. અને કૃષ્ણ દવે ક્યારે પાર્થ દવેનું ચલાવે? હમણાંથી રિસન્ટલી જ્યારથી આ બધું ફિલ્મ મેકિંગ નું છેલ્લા 2 વર્ષથી એ જોવે છે કે હું બહુ મોટા લોકો સાથે ફોટા પડાવી રહ્યો છું ત્યારે હવે તને સિરિયસલી લ્યો. સારું છે. ક્યારેય ડિરેક્ટર કે સિનિયર એક્ટરની બીક લાગે કે આ સરખું નહીં થાય તો બોલશે, આ લોકો તમને લડી કાઢશે, કાલે શું આમ? એટલે અર્ચન જેમ કીધું ને એ મારી સાથે જ થયેલી ગઈ. હું જેમને ડાયલોગ ચાવી ગયો ત્યારે મને પહેલી ને છેલ્લી વાર ગુરુ શિક્ષા મળી ગઈ હતી ત્યારે. આ તો આખું ખુલી ગયું બધું અહીંયા. ઓકે. ક્યારે આ સિનિયર એક્ટર્સમાં એવું થયું કે તમારે કંઈ કહેવું છે છતાં નથી કહી શકાયું અને હજી સુધી મનમાં છે, કંઈ કહી દેવું છે? ના, બહુ જ એ લોકો એટલા ઓપન છે કે અમે એ ભાઈબંધની જેમ જ વાત કરે છે. એટલે મને એ એક પરિવાર તરીકે આખું મને હંમેશા એ ગાઈડ કરતા હોય છે. હું કંઈક વાત કરું તો એ લોકો સાંભળતા હોય છે. એ બહુ અદ્ભુત કલા છે જે શીખવી જોઈએ આપણે, કારણ કે લોકો નથી સાંભળતા હોતા યંગ છોકરાઓ. ઠીક છે. અર્ચનભાઈ, મકરંદભાઈ અને કાજલબેન, આ ત્રણેયને એ ક્રમાંકમાં ગોઠવો જેમાં તમને અઘરું પડ્યું છે સૌથી વધારે એમની સાથે ડીલ કરવું. એટલે એવું કંઈ થયું નથી મને, એવો કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. ડિપ્લોમસી એકદમ એણે એવું કંઈ થયું નથી. ભાઈ અચાનક જ મકરંદ સાહેબ બોલે છે, એવું કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. પ્લીઝ યાર તમે લોકો તમે છે ને ઘણા જલસોના જ ઘણા મિત્રો છે જે સેટ ઉપર હાજર હતા, એમને પૂછજો કે અમારું જે મેનેજમેન્ટ જે રીતનું અમારું એ ચાલતું લોકોએ જે કીધું છે કેવા બેસીશ તો જુદો સંવાદ થશે. બધા પીઠ પાછળ બોલે છે. બેટા જગત એવું જ છે. નહીં લે એસ સચ એવું કે એવું રેન્ક હું નહીં આપી શકું, કારણ કે બધા જ બહુ સપોર્ટ કર્યો છે. એટલે તો પણ હવે એવું તો ના હોય, સપોર્ટ બધા જ કરે છતાં ક્રમાંક તો હોય જ. સો ફર્સ્ટ રેન્ક ઉપર હું ઓફકોર્સ કાજલ આંટીને આપીશ, સેકન્ડમાં હું અર્ચન કાકાને આપીશ, થર્ડમાં મકરંદ. સરળ કે નહીં અઘરામાંથી. ઓકે. બિકોઝ કાજલ આંટીને એક ફોન કરવો પડે, અર્ચન કાકાને મારે એમના ઘરે લેવા જવા પડે, મકરંદભાઈ બોલો તમે ક્યાં છો, હું પહોંચી જઈશ. સો બસ આટલી કારણ કે એને વ્હીકલ આવડે, બંધ કઈ ના આવડે. બસ સર, હવે બસ આટલું હવે જસ્ટિફિકેશન કહી દીધું એમણે. अब जो है वो ये है, जो है वो है. बहान है कि नहीं है वो जाने दो. ओके. બહુ નાની ઉંમરથી કળા ક્ષેત્રે તમે આમ જોડાયેલા, પ્રેરણા કે શરૂઆત આવું કંઈક ખરું? બહુ વર્ષો પહેલા પપ્પા સાથે જ મેં એક ફિલ્મ જોઈ હતી જેનું નામ છે શિન્ડલર્સ લિસ્ટ. સ્ટીવન સ્પિલબર્ગે ડિરેક્ટ કરેલી. એ ફિલ્મ જોયા પછી મને છે ને થોડુંક વધારે એમ થયું કે યાર ફિલ્મો કરવી જોઈએ, કારણ કે ત્યાં સુધી કેવું હતું કે આપણે હીરો બનવું છે કે આમ તમે એવું કંઈક બાળ સહજ ઓલું હોય, બટ ત્યાર પછી ખબર પડી કે ફિલ્મ મેકિંગની શું તાકાત છે. એ ત્યાંથી મને લાઇટ આવી આખી. ફિલ્મમાં હાર્દિક ન હોત તો એની જગ્યાએ કોણ હોત? ના એ હાર્દિકભાઈ જ હોત, એ ફોર શ્યોર, કારણ કે એ થઈ ગયું હતું. એ અમે બહુ જ ક્લિયર હતા. અમે એકચ્યુઅલી ઓડિશન સુધી ને નહીં હાર્દિકભાઈને અપ્રોચ કર્યો ને એની પહેલા પણ અમે લોકો અલગ અલગ લોકોને અપ્રોચ કરી રહ્યા હતા. કોઈ ચહેરો, કોઈ કલાકાર એ વખતનો પ્રખ્યાત કોઈ દિમાગમાં નહોતું? એ ન થયું. એ શું છે, એ કુદરતી છે કે હાર્દિકભાઈ આવ્યા, એક ઓડિશન થયું, બીજી વખત અમારી વાત થઈને બહુ જ ઇઝીલી સેટ થઈ ગયું. એટલે હું એ ઇરરિપ્લેસેબલ છે. ઓકે. હર્ષિત કે દધીચી ન હોત તો કોણ હોત? એ તો હાર્દિકભાઈમાં તો હું કહી શકું ચલો એમાં હર્ષદીપભાઈ, દધીચીભાઈ અને અર્ચન કાકા, એ અમારી સ્ક્રિપ્ટ લખાતી હતી ને ત્યારથી જ આમ બહુ ફાઇનલ જેવા હતા. અચ્છા. ઓકે, ડન. અમદાવાદમાં ટાઈમ પાસ માટે બેસ્ટ જગ્યા તમારા મતે કઈ છે? એસજી હાઈવે? મારું ઘર. ઓકે. મારું ઘર બહુ જ શાંત છે અને હું ચીલ મારું છું ત્યાં. એટલે બધામાં ટાઈમ પાસ માટે બેસ્ટ જગ્યા ઘર જ છે, કારણ કે તમે બહાર નીકળો ને ટ્રાફિક હોય છે, ટાઈમ પાસ કરવા ઘરે જાય છે. બહાર જ હોઉં છું. બહુ સારું છે. ઠીક છે. ગુજરાતી સાહિત્યમાં કોઈ કૃતિ પરથી ફિલ્મ બનાવવાનું હોય તો તમારી મનપસંદ? મારી બહુ મોટી ઈચ્છા છે કે હું જે કમા મુનશીની 3 આપણી ગાથા છે, ગુજરાતનો નાટ, પાટણની પ્રભુતા અને જય સોમનાથ, એના ઉપર એક આખું વેબ સિરીઝ કાઇન્ડ ઓફ, કારણ કે જેમ ગેમ ઓફ થ્રોન્સ જેવી આખી ઘટના છે ને, તો એવું કંઈક મોટા પાયે કંઈક બનાવવાની ઈચ્છા છે. વાહ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. એક ગુજરાતી ફિલ્મ જેણે
જેણે નકરા ભાંગરા જ વાટ્યા છે, તમને બિલકુલ નથી ગમી? જે હું નામ નહીં આપી શકું. તો Of શું course. કામ આવ્યો છે અહીંયા? તો મારી કારકિર્દી ચાલુ થાય એની પહેલા જ તમારે એને કટ અને- મારવો ઓહો, છે. એવું- એવું લાગે છે મને. કારણ કે હવે નામ હું કઈ રીતે આપી શકું જાહેરમાં? એવું હોત તો 80 સંવાદ સુધી હું ના પહોંચ્યો, એટલે આવો ના, એટલે એવી ઘણી બધી ફિલ્મો છે જે મને નથી પણ ન ગમતી. ગમી હોય. બધા એને કહી ગયા, ચિંતા ના કર, અમને એટલું બધું સિરિયસલી કોઈ નથી લેતું. સો ટુ બી પ્રિસાઇઝ, મને છેલ્લો દિવસ નથી ગમી, બહુ જ નથી ગમી. એટલે ઇટ્સ અ વર્સ્ટ ફિલ્મ ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી. અચ્છા, વર્સ્ટ ડુ કન્સિડર ઇટ? કોઈ ખાસ કારણ? સી, કમર્શિયલ એસ્પેક્ટથી અમુક વસ્તુઓ છે જે ઓફકોર્સ ફિલ્મ બહુ સારી રીતે છે, બટ હું એવું સમજુ છું કે કલાનું માધ્યમ, ઓફકોર્સ મકરંદભાઈ હંમેશા એક વસ્તુ મને શીખવાડી છે કે ઇટ્સ અ એન્ટરટેનમેન્ટ. સો એમાં કોઈ ફિલોસોફી કે એ તમે ન ઢાળો, બટ ફોર મી, હું કોઈ પણ વસ્તુ જોઉં ને તો આમ એટલીસ્ટ કંઈક એમાંથી શીખું, કંઈક ગ્રહણ થાય એવી ઈચ્છા હોય, તો એ મને નથી થયું એમાંથી. એનાથી બહુ જ ખરાબ ફિલ્મો આવી છે છેલ્લો દિવસથી, જેનું હું કન્સિડર જ નથી કરતો ફિલ્મો તરીકે, બટ જે એક બેન્ચમાર્ક છે એવી ફિલ્મોમાંથી છેલ્લો દિવસ મને નથી ગમી. ઓકે, કઈ ફિલ્મ હતી જે બહુ જ ગમી હતી છેલ્લે જોયેલી, હમણાં આવેલી? મને વેનીલા આઈસ્ક્રીમ બહુ ગમી, બહુ જ ગમી. એ અદ્ભુત આખી વાત છે એમાં. માર્કેટિંગની દ્રષ્ટિએ છેલ્લી એક ફિલ્મ, ગુજરાતી ફિલ્મ, જેની માર્કેટિંગ સ્ટ્રેટેજીએ તમને ખૂબ ઇમ્પ્રેસ કર્યા હોય એવી કોઈ ફિલ્મ યાદ આવે છે? 3 એક્કા. તમારી એક વાત જે તમારે તમારી પર્સનાલિટીમાંથી કાઢી નાખવી છે? સટાયર કાઇન્ડ ઓફ. હું બહુ સટાયરમાં માનું છું. તમે વિડીયોઝ ક્યાંક ને ક્યાંક જોયા છે, હું બહુ સટાયર મારું છું. સો એને હું એમ ઈચ્છું છું કે ક્યાંક એ ઓછું થઈ જાય, જેથી અર્ચન કાકા મને ક્યારેક કોલ કરીને એમના કંઈક થોડોક માપ મારે. કઈ વાંધો નહીં, હું સમજી શકું છું. આવ ભાઈ હરખા, આપણે બે હરખા એના જેવો છે. ઓકે, અને આ છેલ્લો પ્રશ્ન છે, છતાં બહુ મહત્વનો મને લાગે છે કે છે. હાર્દિકને, મકરંદને, અર્ચનભાઈને અત્યાર સુધી જે તમે નથી કહી શક્યા એવી કોઈ એક વાત કહેવી હોય તો આજે કહેવાની હોય તો એ કઈ હોય? સર, થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ મી એન્ડ માય ટીમ. કારણ કે તમે લોકો ન હોત તો કારખાનું શક્ય જ ન બન્યું હોત. સો થેન્ક યુ સો મચ ત્રણેયને? ત્રણેયને. ચાલો. ઇનફેક્ટ બધા જ કલાકારો, કાજલ આંટી, હર્ષદીપ દધીચી, બધાને. ઓકે, પિચ ફોર કારખાનું, લાસ્ટ એન્ડ નોટ લિસ્ટ. સોરી, સમજી નહીં. પિચ ઇન ફોર ધ કારખાનું મૂવી આ લોકોને ટુ ધી ઓડિયન્સ. ટુ ધી ઓડિયન્સ. સો કારખાનું ઇટ્સ અ વેરી સ્માર્ટ ફિલ્મ. ગુજરાતની અત્યાર સુધીની સૌથી સ્માર્ટ ફિલ્મ છે, જેમાં ક્યાંક હોરર પણ છે, કોમેડી પણ છે. અમે આને સ્માર્ટ એટલા માટે કહીએ છીએ કારણ કે તમે અત્યાર સુધીની જે ફિલ્મો જોઈ છે એના કરતાં બહુ જ અલગ છે. તમે જ્યારે ફિલ્મ જોઈને બહાર આવશો ત્યારે એક પ્રશ્ન તો તમને એવો થશે જ કે આ લોકોએ સાલું શૂટ કઈ રીતે કર્યું. સો બસ તમે જુઓ કારખાનું, તમને ખબર પડશે કે સ્ક્રિપ્ટની સ્માર્ટનેસ શું હોય, એ તમને આ ફિલ્મથી ખબર પડશે. ભાઈ, ઓન ધેટ નોટ, પહેલી વાર છે છોકરો, બહુ બધી તાળીઓ. ક્યારે આવી રહી છે? 2nd of August, કારખાનું 2nd of August ના આવી રહી છે. વાહ, નજીકના સિનેમાઘરો. નજીકના સિનેમાઘરોમાં. ખૂબ શુભકામનાઓ. અમે તને વારંવાર આ સોફા પર બેસાડીએ, આવા જ સવાલો પૂછીએ, ને હવે તું એમ બે ધડક, બે ઝીઝક કે હવે 5 ફિલ્મો આવી ગઈ છે, હવે કોઈ ચિંતા નથી, મારે આનું નામ આપવું છે. I hope એવું થાય જલ્દી. ખૂબ શુભકામનાઓ પાર્થ. Thank you, sir. વિશ યુ ઓલ ધ લક. એન્ડ હાર્દિક, અત્યાર સુધી જે સામે બેસીને મજા લેતા હતા, હવે એ આવો. મહાકાળી માતા. એ મહાકાળી માતા કહે છે. ઓકે, ચાલો. હાર્દિક શાસ્ત્રી, હા, બોલ. તમારા માટે કારખાનું શું છે? પહેલી ફિલ્મ અને મારું સપનાની શરૂઆત. ઓકે, ફિલ્મમાં તમે સુપરસ્ટાર છો, અને તમારા માટે કોણ સુપરસ્ટાર છે? માય ફેમિલી. તમારું ફેમિલી તમારું સુપરસ્ટાર છે. આ ફિલ્મમાં ફાનસ પકડીને તમે ઘણું બધું કંઈક શોધતા હોય એવું પોસ્ટર્સ અને ડિજિટલ સ્ટ્રેટેજી પરથી લાગે છે. એકચ્યુઅલી શું ખોવાઈ ગયું છે જીવનમાં જે કારખાનું દ્વારા ફાનસથી મળ્યું છે? ક્યાં બાત હે, શું સવાલ છે. બસ ફાનસ લઈને હું મારો રસ્તો પકડી રહ્યો છું. ઓકે, અને એના પર અત્યાર સુધી આવેલી ગુજરાતી ફિલ્મમાંથી કઈ ફિલ્મ એવી હતી જેમાં તમને એમ થયું કે કાશ આ ફિલ્મમાં મને રોલ મળ્યો હોત? બધી મોટા ભાગની. બધી? મોટા ભાગની. અરે રે. મને હોરર ફિલ્મ કરવી બહુ જ આમ ઈચ્છા હતી. પહેલી જ ફિલ્મ મને આમ એઝ સચ હોરર નથી, સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે.
પણ there are many films જેમ કે છેલ્લે કસુંબો આવી, એમાં પણ મને હતું કે આ રોલ મને મળ્યો હોત તો હું બહુ સરસ કરી શક્યો હોત. હિલ્લારોમાં મૌલિક ભાઈનું જે પાત્ર છે એ પણ મને બહુ જ આકર્ષે છે, તો એ પણ. ઓકે, છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ અને છેલ્લે જોયેલી અને બિલકુલ ન ગમેલી ગુજરાતી ફિલ્મ. છેલ્લે જોયેલી ને બહુ જ ગમેલી ગુજરાતી ફિલ્મ છે વેનીલા આઈસ્ક્રીમ, અને જસ્ટ બિકોઝ થોડુંક એના માટે સોફ્ટ કોર્નર છે એટલે પણ, અને મને સાહિત્યની વાર્તા પરથી કે એવું કોઈક બેકગ્રાઉન્ડ સાથે બની છે કસુંબો એટલા માટે કસુંબો પણ યસ, વેનીલા આઈસ્ક્રીમ એન્ડ કસુંબો ગમેલી ફિલ્મો. ન ગમેલી ફિલ્મો તો બહુ જ બધી છે નૈશદભાઈ. આઈ નો. નહીં આજે પૂછાવજો, હવે તમારે કેવું પડશે. એક નામ તો મારા માટે નહીં, પાર્થ માટે. વિશાલ વડાવાલાની પહેલી જ ફિલ્મ કદાચ ફિલ્મ હતી. ફિલ્મ બહુ જ ખરાબ. ભાઈ એને વર્ષો થયા. હા, પણ એને યા. એવું આટલું બધું જુદી રીતની ડિપ્લોમસી ના વાપર. બહુ બધી ફિલ્મો ખરાબ હતી. નામ નથી. યાદ નથી. ના નામ નહીં, નામ ભૂલાઈ ગયા છે. મોટા ભાગના પ્રીમિયર્સ આપણે જોડે જોયા છે. મને ના સાંકળી, શું તો બોલવું પડે હાર્દિકભાઈ. એટલે જે નામ મારું આવશે એ જ. મને કેમ સાંકળે છે? કહું તો છું હું એન્કર છું. ઓકે, તને છેલ્લે પૂછી આ સવાલ ત્યાં સુધી શોધી રાખીશ. સારું. ગુજરાતી ફિલ્મની કઈ એક એક્ટ્રેસ સાથે તમે જ્યારે આ ફિલ્મથી પદાર્પણ કરી રહ્યા છો ત્યારે તમને એમ છે કે મારી આની સાથે પેરિંગ બહુ સારું થશે, યુ વુડ લુક ગુડ with her on big screen? આરોહી. ઓકે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કયા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા છે? બધા. ટૂંકમાં તારે જલસો છોડવું છે એમ કે ને? અંદર કી બાત બહાર મૂળે અહીં કામ કરવું નથી, તારે નકરું શૂટિંગ કરી ખાવું છે. સારું ભાઈ, એ થાય તારા માટે. બસ આ ફિલ્મના શૂટિંગમાં સૌથી વધુ મોજ કોણે કરાવી છે? મકરંદ શુક્લાએ, અર્ચન ત્રિવેદીએ, હર્ષદીપ જાડેજાએ કે પાર્થ દવે અને ટીમે? મોજ મને ઓબ્વિયસલી વધારે મારું અર્ચન સર જોડે રહ્યું છે, તો અર્ચનભાઈ સાથે વધારે. આ ફિલ્મમાં કઈ એક ક્ષણ હતી જે અતિશય કંટાળાજનક હતી અને તારે પાર્થને કહેવું છે કે આ દિવસે તો હું ત્રાસી ગયો હતો? હતી એક રાત. આખી ફિલ્મ રાતમાં શૂટ કરી. એવી કેટલી કઈ રાતો? આ બહુ બધી. ના, એક એવો દિવસ હતો કે સવારથી ભેગા થયા હતા કંઈક બપોરથી, અને આખી રાત 12, 2, 3 વાગે, પછી 4 વાગે, પછી 5 વાગે ફરીથી બીજું એક શૂટનું એ હતું, અને 5 વાગે આમ ગ્રુપને ટોળામાં ક્યાંક લઈ જવાના હતા, મ્યુઝિકલ કશુંક થવાનું હતું. એ કંટાળાજનક હતી. શ્યોર. મારા માટે. બિલકુલ, એટલે જ કહું છું ને, મને સૂરજ ઉગી ગયેલો. સૂરજ ઉગી ગયેલો. નાટકો કે ફિલ્મો? ભવિષ્યમાં શું વધુ કરશો હવે? ફિલ્મો. સાવ હાથ બહાર જતો રહ્યો છોકરો. એક ડિરેક્ટર કે જેની સાથે કામ કરવાની તીવ્ર ઈચ્છા છે? એક જ હો, બધાની. બીજા લોકો ખોટું ના માનતા. હજી શરૂઆત જ કરી છે એટલે બહુ પાછળથી ભવિષ્યમાં વિડીયો ક્લિપ જોશે લોકો. ક્યારેક viral પછી આ યસ. સંદીપ પટેલ. સંદીપ પટેલ જોડે કામ કરવું છે. ઓકે, તમારા કારણ કે આ તમારી પ્રથમ પદાર્પણ છે, પ્રસ્તુતિ છે, ગુજરાતી ફિલ્મના ડિરેક્ટરોને અને પ્રોડ્યુસરોને અને લેખકોને તમારી પીચ કરો કે એ લોકો કેમ તમને લે હવે પછી? મને જ લેવો જોઈએ. કારણ કે હું થિયેટર તો કરું જ છું, વર્સેટાઇલ એક્ટર છું, અને ઘણા બધા રોલ્સ નિભાવી શકું છું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારું પહેલું પગથિયું છે, પણ ખૂબ બધા નાટકો કર્યા છે મેં. સ્ટ્રીટ પ્લેસ ખૂબ બધા કર્યા છે, 400-500 શોઝ કર્યા છે. અને એ સિવાય પણ મને શીખવું બહુ ગમે છે, એટલા માટે મને લેવો જોઈએ. વાહ, જે આખું ઓડિશન આપ્યું છે. ઓકે, પાર્થને, અર્ચનભાઈને અને મકરંદને એક વાત જે તમે આખા ફ્લોર દરમિયાન કહેવા માંગતા હતા, નથી કહી શક્યા, આજે કહેવી હોય તો એ કઈ હોય? ઓકે, અર્ચન સર, હું તમને જોઈને ઘણું બધું શીખ્યો છું. હું બહુ જ સાયલેન્ટ રહેતો હતો ફ્લોર પર. ડ્યુરિંગ એક્ટિંગ હું બોલતો હતો, બટ હું સાયલેન્ટલી બધું ઓબ્ઝર્વ કરતો હતો. એટલે હું તમને જોઈને ઘણું બધું શીખતો હતો એ વખતે. થેન્ક યુ, આઈ લવ યુ. પાર્થ, તમે પણ મારી જેમ ફર્સ્ટ ફિલ્મ કરી રહ્યા હતા, બટ સ્ટીલ ઘણું બધું તમારાથી પણ હું શીખ્યો છું થેન્ક યુ. કે અમુક વસ્તુઓ કઈ રીતે કરી શકાય, કઈ રીતે ના કરી શકાય. ઇવન પરફોર્મન્સ વાઇઝ પણ હું બધામાંથી કંઈકનું કંઈક શીખતો રહેતો હોઉં છું, એટલા માટે. અને મકરંદ સર સાથે તો જે સીન હતો એમાં હું બગવાયેલો હતો. મને એકચ્યુઅલી આમાં બહુ જ જે કેરેક્ટર છે ને મારું, બહુ જ એ જ હું પોતે કન્ફ્યુઝડ હતો કે ઓકે, મારે આ જાળવીને રાખવાનું છે આ કેરેક્ટર, આ છોડવાનું નથી. અને એમનો સીન હતો થોડોક કોમેડી ટાઈપનો સીન હતો, અને એમાં એક મારું બોચી ચાલે છે, ત્યારે મને એમ થતું હતું કે મને પ્લીઝ તમે છોડો, મને બોચી ના ચાલો મારી. હું આમે માંડ કરું છું અને યા પણ બહુ જ મજા આવી. અને પાર્થને ખાસ હું ઋષભભાઈને પણ યાદ કરીશ અહીંયા, અને એમને કહીશ કે ઘણું બધું એમનામાં છે ટેલેન્ટ કે લોકો જોડે કરાવી શકે છે. પરસેવો લૂછતા લૂછતા બે હાથથી પાછા આમાં કરે. બટ યા, એ લોકોને થિયેટરવાળાને જે ઓવર એક્ટિંગનું જે આમ મસ્ત મજા આવી જાય, એનાથી થોડો કંટ્રોલ કરીને ઘણું બધું સારું કરાવ્યું છે. ઓકે, ઓકે. હાર્દિક જે રીતે વાત કરે છે એમાં એની એટલા માટે એક જુદા પ્રકારની આવડત છે. એણે કોમેડીની અને હોરર મૂવીઝની વાત કરી, હોરર સ્ટોરીઝ લખે છે. જલસો પર અદેહ અને તમરા નામના 2 શોઝ છે જેમાં માત્ર ને માત્ર હોરર સ્ટોરીઝ લખાયેલી છે. બધી જ ઓરિજિનલ છે અને બધી જ હાર્દિકે લખેલી છે. સો તમે જલસો પણ ડાઉનલોડ કરજો, તમરા અદેહ સાંભળજો, અને કારખાનું જોવા કેમ જવું જોઈએ લોકોએ, ઇફ યુ વિશ ટુ સે એનીથિંગ ઓન ધેટ નોટ. પાર્થે કીધું એમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે. મેં ઘણી બધી ફિલ્મ્સ, મોટા ભાગની ફિલ્મ્સ પ્રીમિયર્સમાં જઈને જોઈ છે. હું અહીંયા પ્રીમિયર્સને હાઇલાઇટ કરું છું. બધા જ કરે છે, પ્રીમિયર્સમાં જઈને જોઈ છે, પણ આ મેં મૂવી જોઈ લીધી છે આખી. એન્ડ વેરી ફ્રેશ, વેરી ડિફરન્ટ ફ્લેવર. તમને બહુ જ મજા પડશે આમાં. તમને કોઈ જ એવું ભેદ નહીં દેખાય કે આ બોલિવૂડ છે કે આ આપણે ગુજરાતી ફિલ્મનું આખું જગત અલગ પડે છે. ઇટ્સ વેરી ફ્રેશ, અને દરેક ફેમિલીમાંથી દરેક મેમ્બર જોઈ શકે, સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ છે. ચોક્કસથી જોવા જવી જ જોઈએ. 2 ઓગસ્ટ તમારા નજીકના નહીં, દૂરના થિયેટરમાં હોય તો પણ જજો. On that note, we wish you all the luck. Big round of applause for Hardik Shastri. વાહ. Yes. મકરંદ, all set. શૂટિંગ વાળા કારખાનામાં શૂટિંગ વાળા કારખાનામાં સૌથી વધારે તકલીફ પડી હોય તો આ 3માંથી કોની સાથે પડી? મારે ત્રણેયની સાથે આમ તો પ્રત્યક્ષ એ પનારો પડ્યો નથી, કારણ કે મારું પાત્ર અને કિરદાર એ પ્રકારનું છે. પણ તેમ છતાં એટલે ડઝ દેટ કે મારે આપવું જ પડશે એમ નામ એક? હા, એટલે આમ તો એવું જ. પેલા એક કાકાનું પાત્ર છે, એ એમની સાથે મને બહુ તકલીફ થઈ હતી, પણ એ કાકા કોણ છે તો ઓકે, ડન. કારખાનું ટીમનો સૌથી મોટો નમૂનો કોણ લાગ્યો? આપણી પાસે ઓપ્શન છે: પાર્થ દવે, હર્ષદીપ જાડેજા, હાર્દિક શાસ્ત્રી કે ડિરેક્ટર સાહેબ?
સૌથી મોટો નમૂનો કોણ લાગે? પાર્થ મધુકૃષ્ણ, because he has written, he has also co-produced, he is also one of the main leads, અને એ ઉપરાંત પાછી દિગ્દર્શનથી લઈને દરેક ક્ષેત્રમાં પૂરેપૂરી ચાંચ ડૂબાડતો હતો એ, અને ખણખોદ કર્યા કરતો હતો, શુદ્ધ શબ્દોમાં કહું ને તો. સો હી ઇઝ અ ગુડ નમૂના. નમૂના ઇન અ ગુડ In a સેન્સ. very good sense, absolutely. For a first timer, આટલી બધી જવાબદારીઓ એક સાથે લઈ લેવી અને પાછી એને સુપેરે પાર પાડવા સુધીની સ્પષ્ટતા એ સટાયરમાંથી જ નીકળે. આહા, ક્યા બાત. ગુજરાતી ફિલ્મોનો આ પ્રશ્ન જે મેં બધાને પૂછ્યો, તમને પણ પૂછું છું. જોયેલી, છેલ્લે જોયેલી અને ખૂબ ગમેલી ફિલ્મ, છેલ્લે જોયેલી અને ન ગમેલી ફિલ્મ? છેલ્લે જોયેલી અને સૌથી વધુ ગમેલી ફિલ્મ કારખાનું, કારણ કે અમે પ્રાઇવેટ પ્રિવ્યૂ જોયો છે. એવું નહીં કરવાનું મકરન. છેલ્લે જોયેલી અને સૌથી વધુ ન ગમેલી ફિલ્મ કારખાનું, એક્ટર તરીકે, કારણ કે મારી ફિલ્મ જોયા પછી હંમેશા દરેક એક્ટરને, મને એવું થાય છે અને દરેક એક્ટરને એટલું લાગવું જોઈએ કે યાર આના કરતાં તો હજી ઘણું વધારે કરી શકાત. ડિપ્લોમસી પ્રો મેક્સ. ડિપ્લોમસી પ્રો મેક્સ અલ્ટ્રા. ઓકે. ના પણ એટલે એવી ઘણી ફિલ્મો છે કે જેમાં હું નહોતો અભિનેતા તરીકે, એ બધી ખરાબ છે. ઓકે. બીજો સવાલ, ગુજરાતી ફિલ્મોમાં છેલ્લે ગમેલી અને ન ગમેલી ફિલ્મ? જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી. ના, કારખાનું ઇઝ ઓબ્વિયસ, આઈ એમ ટેલિંગ અપ ફ્રન્ટ, કારણ કે એ છેલ્લી જ જોઈ છે મેં. બહુ નિખાલ હસ્તાથી કહું છું કે છેલ્લી ગુજરાતી ફિલ્મ મેં એ જોઈ. સારું. ન ગમેલી ફિલ્મ 2-3 હતી કે જેમાં હું પ્રીમિયરમાં જ ઊંઘી ગયો હતો, અને એક ફિલ્મ એવી હતી કે જેમાં હું 20 મિનિટ પછી જ ભાગી ગયો હતો. એ નિર્માતાને ખબર છે, એટલે અમને નથી ખબર પાડવી. જાહેરમાં ક્યાં નામ લેવું? ના, પ્રોબ્લેમ એ છે કે કારણ કે ઓડિયન્સ આપણી સાથે છે, એક કે બે જણાની એરોગન્સ અને ભૂલના કારણે કેટલાક એમાં જોડાયેલા બહુ જ સંનિષ્ઠ કલાકારોની પણ મહેનત એળે જતી હોય છે, અને એના કારણે એ સારા કલાકારો હોવા છતાં એક ફિલ્મ, બાબા નામ કઈ જ દે હવે, કશો વાંધો નથી. પણ એ ફિલ્મ જોઈને અમે એક ચર્ચા કરી હતી પ્રીમિયરમાં, અમે સાથે હતા બંને જણા, કે આ ફિલ્મમાં નિર્માતાઓ પાસે બધું જ છે, તેમ છતાં આખી હોડી ડૂબાડી, બીકોઝ ઓફ ધ એરોગન્સ ઓફ ધ ફિલ્મ મેકર. ઓકે. કે ખબર નહીં કેમ સાંભળ્યું નહીં હોય કે એવું લાગ્યું હશે કે મને બધું આવડે છે, એ ભ્રમણાઓમાં ઘણીવાર આ થઈ જતું હોય છે. કાં તો પછી તમે કેટલાક એવા દિગ્દર્શકો છે કે જે પોતાની ફિલ્મના પ્રેમમાં પડી જતા હોય છે, એના કારણે પણ ફિલ્મ ફ્લોપ જતી હોય છે. આઈ ટેક ઇટ. ચાલ, ઓકે. તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હવે પછીનો સુપરસ્ટાર કોણ લાગે છે? મારો પ્રિય મનગમ તો 2-3 એક્ટર્સ છે, જો એક કરતાં વધારે ના, મને માઇકલ ચૌહાણ બહુ જ ગમે છે. ઇફ હી વર્ક્સ મોર ઓન હિઝ ફિઝિક તો ઓફકોર્સ બહુ ક્લીશે છે, પણ અમુક લોકો એને નવાઝુદ્દીન સિદ્દીકી ઓફ ગુજરાતી સિનેમા કહે છે. હી ઇઝ ફાર બેટર દેન નવાઝુદ્દીન સિદ્દીકી. અને પાર્થ મધુકૃષ્ણ છે, હાર્દિક શાસ્ત્રી છે. ત્યાં સુધી આપણે મયુર સુધી રાખીએ છીએ, બાકીનું એડિટ કરી લઈશું. કારણ કે ભવિષ્ય ના કીધા, મલ્હાર, પ્રતીક, એ લોકો, રોનક, એ તો બધા અત્યારે છે જ ઓલરેડી, સો આપણે એમને ગણતા નથી. વન મોર ડિપ્લોમેટિક. અરે યાર મકરન, બાકીના પૂછું કે જવા દો? ના પૂછો. ગુજરાતી ફિલ્મોમાં હાલની તારીખે કમજોર કડી શું લાગે છે? ખરાબ ફિલ્મનું સારું માર્કેટિંગ ના કરો. ટ્રેલર સારા કાપો છો તમે, પ્રોફેશનલી ટ્રેલર કપાવડાવો છો બોમ્બે જઈને એડિટર્સ પાસે, એનાથી ઓડિયન્સ ભેળવાય છે. કેક ઉપર આઈસિંગ બહુ જ સરસ કર્યું હોય છે, પછી જ્યારે કેક ખાય છે ઓડિયન્સ ત્યારે ખબર પડશે કે આ વાસી કેક નીકળી, અંદરનું કશું અર્ક હોતું નથી. એટલા માટે થઈને વિનંતી છે કે ફિલ્મ ઉપર ધ્યાન આપો. સરસ પ્રોડક્ટ બનશે ને તો એની સુવાસ અને મહેકથી આપોઆપ લોકો ખેંચાઈ આવશે. અધરવાઇઝ ડોન્ટ ચીટ ધ પ્રોડ્યુસર, કારણ કે
90% વન ટાઈમ પ્રોડ્યુસર્સ છે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે. રાઈટ 10% એવા હિંમતવાન લોકો છે કે જે ફરી રિપીટ વેલ્યુએશન સાથે ફરીને એ જ ભૂલો કરે છે. રાઈટ સો પણ બાકીના એકવાર કોકના ઉપર વિશ્વાસ કરી પછી વિશ્વાસ ભંગ થતા ફરીવાર એમ કે ઇન્ડસ્ટ્રી બાજુ નથી જવું, આપણે રિયલ એસ્ટેટમાં 5 ખોખા મૂકો ને, એવી માનસિકતા. અને એનાથી તમે નુકસાન વધારે કરો છો ઇન્ડસ્ટ્રીનું. બીજા જે સંનિષ્ઠ પ્રોડ્યુસર્સ છે, ફિલ્મ મેકર્સ છે, કે જેમને એકચ્યુઅલી કામ કરવાની ઈચ્છા છે, સારું કામ કરવું છે, જેના માટે ઓફકોર્સ લક્ષ્મીની જરૂર પડવાની છે, પણ એ 5માંથી 4 એવા નીકળે છે કે યાર ના ભાઈઓ, અમે પહેલા એક જણા સાથે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું પણ એણે અમારું કરી નાખ્યું. તો આ કઈ ફિલ્મમાં એવું થયું કે ટ્રેલર અદ્ભુત હતું ને ફિલ્મ સાવ કચરો? એ બસ આ જે બધી ખરાબ ફિલ્મોની જે આપણે વાત કરીને, બીકોઝ વેન યુ વોચ ધ ફિલ્મ યુ કમ ટુ નો કે અરે આટલી લાંબી ફિલ્મ, આટલું લૂઝ એડિટિંગ કેવી રીતે હોઈ શકે, કોઈ સ્ક્રીન પ્લેના ધંધડા નહીં. આઈ અન્ડરસ્ટેન્ડ. તમને ફિલ્મો તરફ આકર્ષતું પરિબળ કયું છે આમાંથી? A, પૈસો, B, બહોળી રીચ, કે C, ફિલ્મોની લાઈફ વધુ છે, કે D, સમથિંગ એલ્સ? એવરીથિંગ એલ્સ. એવરીથિંગ એલ્સ. રૂપિયો મેં ઠીક એટલો બાળ કલાકાર તરીકે બાળ મજૂરી કરીને 50 ફિલ્મો અને નેશનલ એવોર્ડ ને આ બધું કરીને મારે એટલો કમાઈ લીધો છે કે આઈ કેન પુલ અલોંગ. કરેક્ટ. રીચ તો કોઈ પણ ક્ષેત્ર દ્વારા, હું ડાન્સ પરફોર્મન્સીસ કરીને એક ટ્રેન્ડ ડાન્સર હોવાને નાતે પણ પણ લાઈવ કરી શકો પરફોર્મન્સ દ્વારા હું વધારે આનંદ મેળવી શકું. પણ એના કરતાં ઘણું વધારે છે સિનેમા પાસે, કારણ કે એ એક તો મોંઘી હોબી છે, ઇટ્સ અ કોસ્ટલી હોબી, રાઈટ. પણ એટ ધ સેમ ટાઈમ એના જેટલું સર્વાંગ સંપૂર્ણ કલા નું માધ્યમ બીજું કોઈ નથી. સાહિત્ય છે, સંગીત છે, નૃત્ય છે, નાટ્ય છે, વિજ્ઞાન છે. સો Right. સિનેમા ઇઝ અ કમ્પ્લીટ ફોર્મ ઓફ આર્ટ. જે લોકો એવું કહે છે કે, બેનનું નામ લીધા વગર પણ મારા બહુ સારા મિત્ર છે, પણ સાહિત્ય અને સિનેમા એમ કે એકબીજા સાથે ક્યારે, સોરી તમને પણ કદાચ ખરાબ લાગશે, ના પણ એવું એક મને ક્યાંક શા મેં ફેસબુક પર એમણે કહ્યું હતું કે કોઈ પણ સાહિત્યિક કૃતિ ક્યારેય સિનેમા ન બની શકે. એટલે હું પણ એ જ કહું છું કે સાહિત્યિક કૃતિ કરતાં અનેક ગણી વધારે રીચ છે સિનેમાની. રાઈટ. કારણ કે સિનેમા તમને લઈ જાય છે એ વિશ્વમાં. 100%. સો તમે 1000 લોકો પુસ્તક વાંચે અને દરેકનું પોતપોતાની પરિકલ્પના હોય એ દ્રશ્યની કે જે લખાયું છે, પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે તમે સિનેમા જુઓ છો તો એ અંધારામાં બેસીને તમે એ સપનામાં સાથે સફર પર નીકળો પણ છો. સો દેટ 3-dimensional feel is a different kick altogether. એબ્સોલ્યુટલી. તમારા કોઈ નાટક ઉપરથી ફિલ્મ કરવાની ઈચ્છા હોય તો એ કયું હોય? સ્વર્ગસ્થ ચીનુ મોદી દાદાએ રૂપાંતર કર્યું હતું. મારા પપ્પાએ દિગ્દર્શન કર્યું હતું ને મુખ્ય અભિનેતા તરીકે પણ એમાં ભાગ ભજવેલો. મારી માએ એને નિર્માત્રી તરીકે પ્રોડ્યુસ કર્યું હતું, ગિરીશ કર્નાડનું હયવદન. કારણ કે એમાં બહુ જ બધી સંભાવનાઓ છે. એબ્સોલ્યુટલી. અને એક છે જે મને પોતાને કરવું ગમે કે તુગલક, કે જે અમે ભણ્યા છીએ સાહિત્યના વિદ્યાર્થી તરીકે. રાઈટ. એનું ગુજરાતીકરણ થાય કે એવું કંઈક. દેટ વોઝ ધ ક્વેશ્ચન ને, કે Of કોઈ course. ગુજરાતી Yes. કૃતિની તમે વાત કરો ના તમે કરેલા નાટકો, હિન્દી, ગુજરાતી, કોઈ પણ હા. એડેપ્ટેશન, એનીથિંગ. તુગલક ઇઝ સમથિંગ વિચ વી હેડ પરફોર્મડ ઓલ્સો સેન્ટ ઝેવિયર્સમાં. પણ અમેઝિંગ એ બધી ઘટનાઓ છે. જૂના દિવસની કઈ એક યાદ હજી સુધી ઘેરેલી રહી છે? જે સૌથી પ્રખ્યાત છે ને એમાંથી એક પણ નહીં. મારી સાથે જીવનભર, એટલે સ્કૂલ, એટલે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને FTI બધું 6 મહિનામાં તમને એક સાથે મળી જાય એવી એ મારી ફિલ્મની સફર રહી. સંજીવ કુમાર અને સ્મિતા પાટીલ સાહેબ, સંજીવ કુમાર સાહેબ અને સ્મિતા પાટીલની સાથે એમના દીકરા તરીકે જે મેં ફિલ્મ કરી રાહી. અને અનફોર્ચ્યુનેટલી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બંનેમાંથી કોઈ હયાત નહોતા. એન્ડ ઇફ આઈ એમ નોટ રોંગ, આ એક જ માત્ર એવી ફિલ્મ છે કે જ્યાં આ બંને એપિટોમ ઓફ પરફોર્મર્સ એક સાથે એક ફિલ્મમાં જોડાયા. યસ. અને એ 6 મહિના શત્રુઘ્ન સિન્હાએ પ્રોડ્યુસ કરી હતી અને સંજીવ કુમાર લીડમાં હતા અને સ્મિતા પાટીલ મારી મા બને છે. અને વોટ અ લર્નિંગ એક્સપિરિયન્સ દેટ વોઝ.
પણ એટલે એમાંથી બધું આવી જાય ને પછી આપણે ખોલતા રહેતા હોઈએ. એબ્સોલ્યુટલી શું કહેવાય છે ને, હવે બહુ જ ઓછી જાણીતી ફિલ્મ છે, બહુ જ ક્યારે રિલીઝ થઈ, કારણ કે બંને ગુજરી ગયા હતા જ્યારે રિલીઝ થઈ ત્યારે. પણ રમણ કુમારે ડિરેક્ટ કરી હતી, જેમણે તારા બનાવી હતી ઝી ટીવી પર. એબ્સોલ્યુટલી અને પહેલા 1-2 ફિલ્મ બનાવી હતી કદાચ. યસ. જૂના દિવસોમાંથી એક વાત જે તમારે આજના દિવસોમાં ઉમેરવી છે, ટેકનિકલ સાઇડ, એ સમયના કોઈ લોકોમાંથી કોઈ આદત, કંઈક. જે અર્ચનભાઈએ શરૂઆતમાં કીધું ને 100% ડિટ્ટો. કારણ કે મેં જે ગુજરાતી સિનેમાનો દાયકાનો હું ભાગ રહ્યો, 80નો દાયકો, કે જેમાં અરુણા ઈરાની, રીટા ભાદુરી, કિરણ કુમાર, અને એ દરમિયાન જે ટેકનિશિયન્સ નીકળ્યા, ક્રિએટર્સ નીકળ્યા, તાલુકદાર બ્રધર્સ, અબ્બાસ મસ્તાન, મિહુલ કુમાર, યસ, બોહરા બ્રધર્સ, બોહરા પ્રોડક્શન હાઉસ, એબ્સોલ્યુટલી, નડિયાદવાલા એન્ડ સન્સ, જે કામ એ લોકો સ્ક્રીન પ્લે પર આજથી 40 વર્ષ પહેલા કરતા હતા, કે રામ રાખે તેને કોણ ચાખે, પૂજાના ફૂલ, મા વિના સુનો સંસાર, ગામડાની ગોરી, ચરોતરની ચંપા, જમના બની જગદંબા, ફૂલ ટુ કમર્શિયલ સિનેમા. એબ્સોલ્યુટલી. પણ તમને આમ આંખ મિચકારવાનો મોકો ના આપે. એટલી ફાસ્ટ પેસ્ડ હોય, સરસ રીતે ક્રિસ્પલી એડિટેડ હોય, ફૂલ મનોરંજન, નિર્ભેળ પારિવારિક મનોરંજન હોય. રાઈટ. એમાં ઇન્દુ કુમાર રમેશ મહેતાની ગંદી ઝેરોક્સ કોપી જેવી કોમેડી કરતા હોય, પણ તેમ છતાં એ ફિલ્મોની જે ગ્રીપ હતી ને, એ ગ્રીપ માંથી આજે અબ્બાસ મસ્તાન આગળ જતા પછી બાઝીગર બનાવે ને, રેસ બનાવે ને, ખિલાડી બનાવે. પણ એનું મૂળ એ લોકોની તૈયારી, ક્રાંતિવીર અને તિરંગા માટે મેહુલ કુમારની શરૂઆત તમને અહીંયા મળે છે. સો એ હતો. બેક ટુ ફોર ધીસ જનરેશન ધ ઓનલી મેસેજ ઇઝ કે વર્ક ઓન સ્ક્રીન પ્લે, પટકથા ઇઝ વોટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન. કાશમાંથી હજી કંઈક રિક્રિએટ કરવું હોય અથવા કાશને રિક્રિએટ કરવી હોય તો હવે કોને તમે કલાકાર તરીકે લો? મને તો મારી નાખેલો મહેશ ભટ્ટે. આઈ વુડ લવ ટુ પ્લે માય ફાધર જેકી શ્રોફ. ઓકે. ડિમ્પલના પાત્રમાં મોનલ ગજ્જર ગુજરાતીમાં કરવી હોય તો. ઓકે. શી ઇઝ અ વેરી પ્રોમિસિંગ એક્ટ્રેસ, એવું મને લાગે છે. ટેકન. બાળ કલાકારમાં તો શોધવા પડે. ઓફકોર્સ. આમાંથી કોની જોડે તમારે બ્રેકઅપ કરી લેવું છે? આપણી પાસે ઓપ્શન છે. થોડામાં ઘણું કામ કરાવતા પ્રોડ્યુસર્સ, જેના કક્કામાં સસલાનો, સકોરાનો ને સટકોણનો એક જ સ છે, એ કો એક્ટર્સ, અને સી 3 ભાઈબંધોની વાર્તા લખવાવાળા લેખકો, કે ડી યોર ચોઇસ. કોની સાથે બ્રેકઅપ કરી લેવું છે આમાંથી? એ થોડામાં ઘણું કામ કરાવતા પ્રોડ્યુસર્સ, બી જેના કક્કામાં સસલાનો, સકોરાનો ને સટકોણનો એક જ સ છે. હા, બી. થોડામાં ઘણું કરાવી લેવા વાળા તો આ જ બેઠા છે. એટલે એમની સાથે આપણને વાંધો નથી, એવા તો ગમે કે કંઈક સારું હોય તો તમે નહીં. પણ ધેટ ઇઝ વોટ યોર સમજાતું નથી નહીં એમનું. વખાણે છે કે વખોડે છે? ના, એ તો એક મેકર તરીકે તમારી પ્રાથમિક ફરજ હોવી જોઈએ કે પૂરેપૂરું નીચોવી લો લીંબુને. પણ કલાકાર અનટ્રેન્ડ તો નથી સહન થતો. અર્ચનભાઈથી બી નથી સહન થતો, મારાથી પણ. હું તો રોજ મરું છું જ્યારે આવું થાય ત્યારે. નાના 4-5 એટેકો એક સાથે આવી જતા હોય છે. તમે સર જલસોમાં જઈ આવ્યા. આ છેલ્લો પ્રશ્ન છે છતાં, આટલા વર્ષોના કરિયરનો એક અફસોસ અને એક સંતોષ. હા, આ અઘરું આવ્યું. ના, અફસોસ તો કંઈ જ નથી. એબ્સોલ્યુટલી અફસોસ કંઈ જ નથી, કારણ કે ડેસ્ટિનીઝ ચાઇલ્ડ રહ્યો છું. સંતોષ કે બહુ જ વાલ મળી રહ્યું છે. મારું કશું કંઈ છે જ નહીં. આ તો બધું જેનેટિક, મારા મમ્મી પપ્પાના દીકરા હોવાના નાતે. અને બાકી જે દિગ્ગજ કલાકારો અને દિગ્દર્શકો પાસેથી શીખ્યા, આ લોકો પાસેથી શીખ્યા, કરાવડાવે છે એ લોકો જે કંઈ પણ. સો મારું પોતાનું હજી શરૂ થવામાં છે.
વાહ. મારું કોન્ટ્રીબ્યુશન હજી મેં શરૂ જ નથી કર્યું. આઈ એમ જસ્ટ રિફ્લેક્ટિંગ ટુ વોટ આઈ હેવ લર્ન્ડ. આઈ એમ જસ્ટ રિએક્ટિંગ. પણ હવે ઈચ્છા છે કે આગળ જતાં મારું પોતાનું કંઈક જે મારા વિચારો છે, મારી પ્રકારની સિનેમા છે એ લોકો સુધી પહોંચાડવાની ઈચ્છા છે. એવી વાર્તાઓ લોકોને સુધી પહોંચાડવાની ઈચ્છા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ મકરંદ. sir. અને હજી એમ થાય છે કે હું કેટલું બધું તારી સાથે વાતો કરું, કેટલું જાણું. આપણે એક સરસ 1-to-1 પોડકાસ્ટ કરીશું કોઈક દિવસે. પણ અત્યારે જે વ્યુઅર્સ છે, કારખાનું એમણે કેમ જોવી જોઈએ અને શા માટે આ ફિલ્મને તો આમાં બહુ સરસ કાર છે અને આનું જે ખાનું છે ને હસની તમે લોકો ના, કારખાનું એમાં હું છું, એમાં અર્ચન ત્રિવેદી છે, એમાં કાજલ ઓઝા વૈદ્ય છે, એમાં હાર્દિક શાસ્ત્રી છે, એમાં દધીચી ઠાકર છે, એમાં હર્ષદીપ જાડેજા છે અને એમાં છે પાર્થ મધુકૃષ્ણ. અને એને દિગ્દર્શિત કરી છે રિષભ થાનકીએ. ઇટ્સ અ રિયલી સ્માર્ટ હોરર. સ્માર્ટ એટલા માટે કારણ કે આ પહેલાં આ પ્રકારના અઘરા પ્રયોગ કે જેને કોઈ પણ પ્રોડ્યુસર કે કોઈ પણ બીજો દિગ્દર્શક પહેલી નજરે પોતાના મંદબુદ્ધિપણાના કારણે સાઇડલાઇન કરી નાખે, એવા પ્રોજેક્ટ પર આ લોકો એટલું સરસ રીતે કામ કરીને એક સુંદર એમાંથી મૂર્તિ કંડારી છે. સો હેટ્સ ઓફ ટુ મરકટ બ્રોસ. અને ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં હેટ્સ ઓફ પ્રોડક્શન્સ તમારી સાથે જોડાય એવી શુભકામનાઓ. 2 ઓગસ્ટ વરસાદ હોય કે ના હોય, વરસાદ હોય તો છત્રી લઈને આવજો અને પછી સિનેમાઘરના ઠંડકમાં સુકાઈ જશો. પણ આ ફિલ્મ અચૂક જોવા જેવી છે, માણવા જેવી છે. એનું સંગીત બહુ જ સરસ છે કારણ કે એક સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મમાં મ્યુઝિકની વેલ્યુએશન સામાન્યપણે હોય નહીં ને એમાં પોતાની જગ્યા જે રીતે બની છે એ સંગીતકારને પણ ખૂબ અભિવાદન. બહુ જ સરસ સટલ BGM છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અને મજા પડશે, બહુ મજા પડશે. ચાલ, ઓન ધેટ Yes, નોટ મકરંદ માટે જોરદાર ખૂબ બધું તારીફ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ, યસ સર, કારખાનાની ટીમનો સાચો મજૂર તમને કોણ લાગે છે? ઋષભ થાનકી, ઓકે. તમે ડાયરેક્ટર. ઓકે, તમે છેલ્લે જોયેલું એક પરફોર્મન્સ જે જોઈને તમારી આંખો ઠરી હોય, તમારું અને કોઈક બીજાનું? વેનીલા આઈસ્ક્રીમ માં મને મારું પાત્ર ખૂબ ગમ્યું અને વંદના વૈદ્ય પાઠક, એમનું પરફોર્મન્સ જોઈને મને એટલો બધો આનંદ થયો કારણ કે વર્ષોના વર્ષો પહેલાં પહેલી રંગલી મારી એ હતી દૂરદર્શનના દિવસો દૂરદર્શન ઉપર, મૂળ તો ઈસરો પર. અને એમાં બહુ સુંદર એક સિરિયલ હતી પાળિયા કરીને. એ પાળિયામાં એમની સાથે મારો મુખ્ય રોલ હતો અને હવે બહુ અદ્ભુત રીતે એને પરફોર્મ પણ કરેલું, બહુ મજા પડી તેમને સિરિયલ કરવામાં. એટલે વંદનાબેનને તમે જુઓ ને તો એમની પાસે ઘણું બધું શીખવાનું છે અને એ જોતાં જોતાં ભલે મિત્ર હોય પણ જે સન્માન આપવું જોઈએ આપવું જ જોઈએ. અદ્ભુત કલાકાર, અદ્ભુત અદ્ભુત. ઓકે, એટલે એ તમારું અને વંદનાબેનનું પરફોર્મન્સ હા, આંખો ઠારે હજી બિલકુલ સુધી? બિલકુલ. ચોક્કસ. ઓકે, છેલ્લે કઈ ફિલ્મમાંથી તમે અડધેથી જ નીકળી ગયા હતા? હું કોઈ પણ ફિલ્મમાંથી અડધેથી ના નીકળું, પૂરી ફિલ્મ જોઉં. મગજને અડધેથી બંધ કરી શકું પણ હું ફિલ્મ પૂરેપૂરી જોઈને બહાર નીકળું. છેલ્લે કઈ ફિલ્મમાં અડધેથી મગજ બંધ કરી દીધું હતું? ઝૂંપડપટ્ટી ફિલ્મનું નામ. કારણ કે એ પણ મારો સ્ટુડન્ટ કે જેણે ફિલ્મ બનાવી. પણ મને એક અપેક્ષા એવી હતી કે વાર્તા ગમે તેવી હશે પણ એ છોકરો ટેકનિકલી પાવરફુલ છે, પાર્થ ભટ્ટ સારામાં સારો એડિટર છે અને એણે આવી ફિલ્મ કેમ બનાવી એ કૌતુક છે. અને સૌથી ખરાબ એમાં જે હતું ને એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું. રાઈટ. અને મને એવું લાગે છે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો જેને મ્યુઝિક આવડતું હોય ને એને ના આપી દેવાય, જેને મ્યુઝિકની સમજણ હોય એને બેકગ્રાઉન્ડ અપાય. ઓકે. પાર્શ્વ સંગીત એટલે શું? તમારા ડાયલોગની પાછળ વાગે, Right. પહેલા વાગે ને ડાયલોગ પછી સંભળાય એવું તો કેવી રીતે હોય? કેમ આવું કર્યું? ન હોય, ન જ ચલાવાય. દર વર્ષે દિવાળી કામમાં પત્ની
કયું એક કામ તમારી પાસે જ કરાવે છે? આપણી પાસે ઓપ્શન છે: એ પંખા સાફ કરાવવા, બી માળીએ ચઢવું, સી બાવા જાળા પાડવા, અને ડી ધાવે ગાદલા ચડાવવા, અથવા કંઈ બીજું જે અમને ખબર નથી. માળીએ ચડાવે, અને એમાંથી હું બધી જ વસ્તુઓ જે જૂની હોય એને એક પછી એક નીચે આપું એને, અને પછી એમ કહે કે ના આ તો રાખવાની છે. મેં કહું મને ખાલી એમ કહેતું કે આખા વર્ષમાં આની જરૂર તને ક્યારે પડી? ના પણ એ તો તોય તો રાખવાનું છે, એટલે પાછું એ ચડાવે. એટલે માળિયાનું કામ માત્ર મારા ભાગે હોય, અને ઘોડા ઉપર ચડી અને પછી એ ચડતો હોઉં એ વખતે જેમ કે ઉપર ઘોડા ઉપર આમ એક મેં પકડી રાખી, ચિંતા ના કરતા, મેં પકડી રાખ્યો છે ઘોડો, ચિંતા ના કરતા. હવે આમાં કેટલી ચિંતા થાય છે. અને માળિયામાં મારે આમ વળીને જવું પડે. ભગવાને ભલે હાઈટ નથી આપી શારીરિક, પણ વળવું તો પડે જ એમ. સારું. જિગીશાબેન અને બુલબુલ, આ બંનેમાંથી કોણ તમારી પાસે વધુ મજૂરી કરાવી શકે એમ છે? કરાવી શકે એમ બુલબુલ છે, પણ કરાવે છે જિગીશા. અચ્છા, બુલબુલમાં એ કેપેસિટી ખરી? હા, ખરી, ચોક્કસ ખરી. સારું, ઓકે. પહેલો પ્રેમ કોણ? નાટકો, ફિલ્મો, જિગીશા? જિગીશા એટલા માટે કહીશ કે મારી જોડે ટકવું એ અઘરું છે, એ ટકી છે. નાટકને ટકવું હોય તો ટકે એવું છે. ફિલ્મોને આમાં કેવું છે કે એક્ટર તરીકે મને કોઈ એવું પૂછે, કોઈ પત્રકાર કે કોઈ ઇન્ટરવ્યૂ કરતા હોય કે ફિલ્મ, સ્ટેજ અને ટીવી એમાંથી તમારે પસંદગીનું કયું માધ્યમ? તો હું એમ કહું કે હું એક્ટર છું, અને હું તો સરખું જ કરું છું. મારી પાસે શું કઢાવવું એ ડિરેક્ટર ઉપર આધાર છે. એટલે મને તો મારા ત્રણેય માધ્યમ ગમે, પણ મારી પાસેથી શું કઢાવવું એ ડિરેક્ટર ઉપર આધાર હોય છે. ઓફકોર્સ. પણ જિગીશા આ બધામાં બિલકુલ સરપ્લસ. બિલકુલ બિલકુલ. ઓકે. છેલ્લે તમારી જ કોઈ એક ફિલ્મથી તમે સંતુષ્ટ ન હોય એવી કોઈ ફિલ્મ યાદ આવે છે? હા, અઘટિત નામની ફિલ્મ, જે પણ ડિરેક્ટરે પહેલી વખત જ બનાવી હતી. એનો ઉત્સાહ ખૂબ હતો, એનું મેકિંગ પણ ઘણા અંશે સારું હતું, પણ મજા નહોતી પડી મને પોતાને. એવું મેં ત્યારે એને પણ કહ્યું હતું. અને ત્યારે મેં એની પાસે પણ નક્કી કરેલા પૈસામાંથી સીધા અડધાના અડધા કરી કાઢેલા. કારણ કે મને એવું થાય કે કોઈ પણ એક ફિલ્મ સૌથી પહેલાં તમને આનંદ આપવી જોઈએ. બીજું આપણે ત્યાં મૂળ પરિસ્થિતિ શું છે કે એક પણ નિર્માતાના મોઢે કે એજન્સીના મોઢે એવું નથી સાંભળ્યું કે આમાં બજેટ છે. એ લો બજેટ લઈને જ આવે છે. અને લો બજેટ આવે ત્યારે મને હંમેશા માટે બે વાત થાય, કંઈ વાંધો નહીં, લો બજેટ તો લો બજેટ, કોઈ કામ તો કરે છે, એવું થાય આપણને એમ. અને મને તો ઘેર જ હતો, લો બજેટ કે ઓવર બજેટ કે એમાં કંઈ લેવા દેવા નહોતી. પણ જ્યારે ફ્લોર ઉપર જઈએ ત્યારે 50થી 60 લોકો લાઇટ અને કેમેરામાં જ હોય, કેમેરાના જ માણસો એટલા હોય, 5 થી 8 સ્પોટ બોય હોય. ત્યારે મને એમ થાય કે આને આ કઈ એંગલથી લો બજેટ કહેતા હશે, એવું થાય. પણ એ આપણો વિષય નથી. આપણું કામ લો બજેટમાં એક્ટિંગ કરવી એ છે, એટલે આપણે કરીએ છીએ. તમારી વાત પરથી મને અનુરાગ કશ્યપનો અત્યારનો એક બહુ જ જાણીતો ઇન્ટરવ્યૂ યાદ આવે છે, જેમાં એમણે એવું કીધું હતું કે એક્ટર્સના ખર્ચાઓ ખરેખર ઓછા કરવાની જરૂર છે, કારણ કે એમના મેકઅપ મેનને પણ પર ડે 75-80 હજાર મળે છે, અને ટેકનિશિયન્સ આપણો ફોન કરીને પ્રોડ્યુસર્સ પાસેથી પોતાનું પેમેન્ટ ઉઘરાણી કરે છે. આપણે ત્યાં રેમ્યુનરેશનનો સીન કેવો છે અર્ચનભાઈ? ઇઝ ઇટ સેટિસ્ફાઈંગ? સિનિયર કલાકારોને તેમના અનુભવ, એમના સન્માનને રકમ મળે છે? લોકો ના 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 ના, લો બજેટ જ છે, પહેલેથી લો બજેટ જ છે. મારા જન્મ પહેલાંથી કલા લો બજેટ છે. કારણ કે એ પ્રયોગ છે, તમે સમજો. લો બજેટ એટલે ઓછા પૈસા નહીં ગણો. લો બજેટ એક શબ્દ પ્રયોગ છે. લો બજેટ છે, લો બજેટ છે, લો બજેટ છે. પેલું અધૂરું વાક્ય ને, પણ તમારો રોલ ગજબ નાખશે. રોલ તમે દેખાશો. હું તમને કહું, કેડી યાજ્ઞિકની ફિલ્મ, મારો પ્રોબ્લેમ જ આ છે કે હું બધું દે ઠોક જ કરતો હોઉં છું. એમની એક ફિલ્મ હતી રાડો. એના કેમ્પસમાંથી ફોન આવ્યો મારા ઉપર કે અર્ચનભાઈ આમાં 150 કલાકારો છે, એટલે અમે દરેક જણને ટોકન મની જ આપીશું. મેં કંઈ વાંધો નહીં, એમાં શું વાંધો છે, આટલા બધા લોકો છે પણ આટલી સરસ ફિલ્મ બને છે તો સપોર્ટ. પછી મેં કહ્યું સીન શું છે મારો? તો કે એક જ સીન છે, એકમાં તમારા ઉપર હુમલો થાય છે ને આ વાર્તાનું આમ છે. મેં કહ્યું ના, એવું નહીં, કાં તો રોલ સારો ને કાં તો પૈસા સારા, એમાંથી એક જોઈએ.
એ પછી કદાચ એટલે જ મને એ પ્રોડક્શન હાઉસમાં કોઈ બોલાવતું નથી. તો મેં મારું મન મનાવેલું જ છે કે આમે આપણે હતા નહીં એવા કોઈ સ્ટાર. આપણે જે કરીએ છીએ જલસામાં કરીએ, જે બોલાવે છે એને તો હું અદ્ભુત રીતે કામ કરું છું, અને જે નથી બોલાવતા એનો હું આભાર એટલે માનું છું કે મારી ટેલેન્ટનો ઉપયોગ કદાચ એ લોકોના ભાગ્યમાં નહીં હોય. ઈશ્વરે મને ટેલેન્ટ આપી છે એને હું ઉત્તમ રીતે નિભાવી શકું છું. કઈ એક ફિલ્મ એવી છે જૂની અને હમણાં કે તમે જોયેલી કે જેમાં તમને એમ થયું હોય કે આ રોલ મને કરવા મળ્યો હોત તો મને બહુ મજા પડે અથવા હું વધારે સારું કરી શકું? હા, એ ફિલ્મ છે 3 એક્કા, જેમાં શરદભાઈએ જે રોલ કર્યો એ રોલ કરવાની મને બહુ વધારે મજા પડત. એમણે કેવો કર્યો છે એની ચર્ચા હું નથી કરતો, પણ હું એટલું ચોક્કસ કહું કે એમને કરતાં મેં વધારે સરસ રોલ કર્યો હતો. ગુજરાતી ફિલ્મોનો આવનારો ચહેરો કોને જુઓ છો? કોણ ગુજરાતી ફિલ્મની ઓળખ સમી પાત્રતા લોકપ્રિયતા ઊભી કરી શકે એમ તમને લાગે છે? જો ભવિષ્યની જ વાત હોય તો મને એવો નવો ચહેરો કોઈ દેખાતો નથી, કારણ કે એણે મારે ભવિષ્ય જ જો જોવાનું હોય તો એની ઉંમર પહેલાં જોવી પડે, એનું પરફોર્મન્સ જોવું પડે. તો એવું અત્યારે તરત કોઈ જડતું નથી મને કે એના ઉપર આખી, જેમ કે મલ્હારના ખભે જેટલા પણ વર્ષો ચાલ્યા બરાબર, એવી રીતે પ્રતિક ગાંધીના ખભે જેટલા પણ ફિલ્મો 2, 4, 5 આવી, રોનક કામદારના ખભે ફિલ્મો આવી, જેણે ઉત્તમ રીતે નિભાવીને ઉત્તમ રીતે ચાલી પણ ખરી, પણ એવી કોઈ નવો ચહેરો મને તરત નથી દેખાતો કે આને ઉપર જુગાર કરી શકાય. ઓકે, ગુજરાતી રંગભૂમિ પર તમે ઘણું કામ કર્યું છે. ગુજરાતી રંગભૂમિની એક યાદ જે તમારી પર હંમેશા સવાર રહેશે? એ મારી અંગ કોઈનો નહીં નામનું એક નાટક હતું, અને જેમાં થતું હતું કે એનો જે ક્લાઇમેક્સ હતો ને એ સ્પેલ બાઉન્ડ થઈ જાય ઓડિયન્સ, હું બધા જ, અને મારા ઉપર એમાં રેપ થાય છે ને એવો એક સીન છે. અને પછી નાટકનો પડદો પડે છેલ્લા ડાયલોગ પછીનો, અને ખબર નહીં મારાથી એટલું બધું મને રડવું આવતું હતું. એટલે મારા ડાયરેક્ટર હરીન ઠાકર એમ કહેતા હતા કે આ જ તકલીફ છે તારી, આવા ઇન્વોલ્વ નહીં થવાનું રોલમાં, પડદો પડ્યો ને એક્ટર બહાર, આવું બધું ના ચાલે, આ તો ગાંડો થઈ જઈશ તું. પણ ઇન્વોલ્વમેન્ટ ગજબ થઈ જતું હતું મારાથી. એ હંમેશા યાદ રહેશે એકદમ જીવનભર. અભિનેતા હોવાનું સૌથી મોટું નુકસાન કયું? ઓપ્શન છે કોઈક ને કોઈક ઓળખી જાય, બી લોકો માટે આપણે અમીર હોઈએ, અને સી ગમે ત્યારે કંઈક કરી બતાવો ને એવી ફરમાઈશ આવે, કે ડી કંઈક નવું છે? બી કયો સવાલ હતો? બી બી લોકો માટે આપણે અમીર હોઈએ. હા, આનો એક પ્રસંગ કહીને કહું. મારું સાહેબ પિક્ચર આવેલું, એ બધા સોસાયટીના લોકોને બધા અમે સાથે જોવા ગયેલા. પછી બીજા દિવસે અમારી બરાબર સામે રહેતી પેરિશા કરીને દીકરી છે, નાની અમથી, બહુ નાની, 3જામાં કંઈ 4થામાં ભણતી હશે. એણે બીજે દિવસે એને કીધું, અર્ચન અંકલ મારી ફ્રેન્ડે પણ તમારી ફિલ્મ જોઈ. તો મેં એને કીધું કે આ અર્ચન અંકલ છે ને મારા ઘરની બરાબર સામે રહે છે. તો કે આવામાં રહે છે? આવામાં રહે છે? તારું ઘર તો મેં જોયું, આવામાં રહે છે? અને મને એટલું બધું ગમી ગયું કે ક્યાં વાત હે, આવામાં રહે છે, એ જોરદાર વાત છે આખી. એટલે લોકો માટે આપણે અમીર જ હોય. હા, અને એ પણ માનસિક રીતે કોકના મનમાં આપણે અમીર છે એ કેટલી મોટી વાત છે. સાચી વાત છે. અચ્છા, એક્ટર ની આખી વિધાને જો તમારે થોડા શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવી હોય, અથવા તો આજના અભિનેતાઓને કોઈ સૂચન કરવું હોય કે આમ એક્ટિંગ કરાય, તો તમે શું કહેશો? સૌથી પહેલાં તો કેમેરાની સામે કેવી રીતે એક્ટિંગ કરાય એ હજી હું શીખું છું, પણ મને એવું કહેવાનું ચોક્કસ મન થાય કે તમે જે કંઈ કરો છો ને એમાં તમારા કેરેક્ટર, આ લોકો જે વર્કશોપ કરતા હોય છે ને એ ગજબનો તાઇફો છે. એક વર્કશોપના નામે તો જે ઠોકમ ઠોકી હોય છે ગજબ ખરાબ. એમાં એ લોકો શું કરે છે? રીડિંગ કરાવે છે. અલ્યા ભાઈ, એમાં રીડિંગ નથી કરાવવાનું, એમાં તમારે એક્ટરને એના કેરેક્ટર વિશે સમજાવવાનું છે. મારો રોલ શું છે એ તો સ્ક્રિપ્ટમાં લખેલો જ છે ને યાર,
કે હું બંદર બનું જવા તો હું બંદર જ છું, એમાં કંઈ. પણ મારો ને આ કેરેક્ટરનો સંબંધ શું છે, એ સંબંધ એટલે માનસિક રીતે હું એ કેરેક્ટર જોડે શું નિભાવું, તો એ વર્કશોપ છે. પણ એટલે હું તો સ્વીકારેલું જ છે કે હું જૂની સ્કૂલ છું, એટલે મને કદાચ આ બધી વિડંબણાઓમાં ખબર નથી પડતી. બાકી 5 જણા એક ફિલ્મમાં હોય તો રીડિંગ કરાવવાનો કોઈ મતલબ નથી. પૂછો કેમ? ધારો કે ફ્લોર ઉપર પણ ડિરેક્ટરના મનમાં જે છે એ વસ્તુ એક્ટર તરીકે હું નથી રિપ્રેઝન્ટ કરતો, તો ડિરેક્ટર ત્યાં મને કહે છે કે આવું નથી જોઈતું, આવું જોઈએ છે. બરાબર, એના માટે રિહર્સલ હોય જ નહીં, વર્કશોપ એના માટે હોય જ નહીં. પણ હવે એના જ માટે બધા ભેગા થાય છે અને ભજીયા ભૂસા ખાઈને જલસા કરીએ છીએ, એનો વાંધો જ નથી. પણ એક્ટરે સંપૂર્ણપણે માનસિક રીતે સામેનું કેરેક્ટરનું શું મહત્વ છે એના જીવન, એના કેરેક્ટર સાથે, એની તાલીમ 100% લેવી જોઈએ. હું તમને દાખલો આપીને કહું, જી, એવી ઘણી બધી ફિલ્મો જેના સાચે હું નામ બોલ્યું, બાકી હું તો નામ બોલું જ છું, એમાં કંઈ અકળામણ જ નથી. પતિ અને પત્નીનો રોલ કરતા કેરેક્ટર આવીને પોતપોતાના ડાયલોગ બોલતા સ્ક્રીન ઉપર જોયા છે, જે પતિ પત્ની દૂર દૂર સુધી નથી લાગતા. કારણ કે એ માહોલ ઊભો જ નથી થયો. એ જેને કહેવાય ને કે બેનનું બેલેન્સ શું કહેવાય, જેને કંઈ કહેવાય અંગ્રેજીમાં, કેમિસ્ટ્રી, એ જામતી જ નથી. તમે પત્ની છો, આ પતિ જે આ એનું બોલી કાઢે, તમે તમારું બોલી કાઢો, પછી જતા રહો, પતી ગઈ વાર્તા. કેમિસ્ટ્રી નથી બનતી. અને એનું કારણ માત્ર ને માત્ર માનસિક રીતે આ કેરેક્ટરને પેલા કેરેક્ટર જોડે શું સંબંધ છે એ નથી કહેવામાં આવતું, નથી સમજવામાં આવતું. અને એક્ટરની પાસે તો એ જેને જોયા છે એની પાસે સમજણ નથી જ. પતિ કહી દેવાથી પતિ ના થાય, પત્ની કહેવાથી પત્ની ના થાય. અને કંઈક તો નાનું અમથું જેસ્ચર તો હોવું જોઈએ. જી, ટેકન સર. એક્ટર હોવાની સૌથી મોટી વિડંબણા કઈ છે? એક્ટર હોવાની વિડંબણા મારા માટે એ છે કે કોઈ પણ પાત્ર મને ગમતું હોય, એ પાત્રને બહુ જુદી રીતે પોર્ટ્રેટ કરવામાં આવે એ વિડંબણા. જેમાં હું તો સાચું કહું છું કે મેં એ બાબતમાં ચૂડીઓ પહેરી છે, હું નથી બોલી શકતો, પણ એ પાત્રને અદ્ભુત રીતે પોર્ટ્રેટ થતું અટકાવવામાં આવે છે, એ દેખાય મને કે આ વધારે સારું થયું હતું. ઓકે, તો એ વિડંબણા લાગે છે. ઓકે, આ લોકોને એક વાક્યમાં કંઈ કહેવું હોય આ જ ફ્રેટર્નિટીમાં, તો પ્લીઝ તમારા પ્રોડ્યુસરનું હંમેશા માટે એવી વિનંતી કરું કે તમે વાર્તા જેવી શોધો કે જે તમારા બજેટમાં આવી જતી હોય. તમે વાર્તા જ એવા ફલકની શોધો છો, પછી તમને એ લો બજેટમાં તમારે જવું પડે છે. તમે લો બજેટની ફિલ્મ બનાવો, નો પ્રોબ્લેમ, પણ વાર્તા પણ એવી લો કે જે આખું પિક્ચર તમારું ગોઠવાઈ જાય. ઓકે, 2 દાખલા હું કોઈ પણ જગ્યાએ ફિલ્મ વિશે બોલવા જાઉં ત્યારે આપું છું. 2 દાખલા આપું, જેમાંથી એકમાં હું નથી. એક છે છેલ્લો દિવસ, જેને હું હંમેશા માટે પહેલી પ્રાયોરિટીમાં મૂકું છું કે પહેલી ફિલ્મ એવી છે મારા અનુભવમાં કે જે ઓડિયન્સને ટાર્ગેટ કરીને ફિલ્મ બનાવી હોય. એને ખબર જ છે કે આ યંગસ્ટર્સ જ જોશે ને એને હિટ બનાવશે. 27 વર્ષ પછીની કોઈ પણ વ્યક્તિ એ ફિલ્મ જોવા જાય તો એ કે આ શું બનાવ્યું યાર, આવી તો કોઈ ફિલ્મ હોય યાર, એ થઈ જ જાય. પણ એણે બનાવી છે એ 25 થી 27 વર્ષ સુધીના જુવાનિયાઓ માટે, અને એટલે સુપર ડુપર હિટ છે. બરાબર. બીજું, પપ્પા તમને નહીં સમજાય કે આવું સાચું નામ કદાચ આ છે કે નહીં ખબર નહીં, પણ કદાચ આવું છે. મનોજ જોશી વાળી ફિલ્મ. એમાં હું ધર્મેશ મહેતાને અભિનંદન આપીશ. પૂછો કેમ? કહો તો જ બોલું કેમ. હા, એ લોકેશન, ઓછામાં ઓછા લોકેશનમાં ફિલ્મ કેવી રીતે બનાવવી, કેવી બની છે એની વાત નથી કરતો, ઓછા લોકેશનમાં કેવી રીતે ફિલ્મ બનાવી જેથી કરીને પ્રોડ્યુસર કમાય. ઓછા કેરેક્ટર અને ઓછા લોકેશન, જેથી કરીને પ્રોડ્યુસર કમાય. તો એ મોટામાં મોટી વાત છે. ઓકે, એટલે પ્રોડ્યુસર્સને આ કહેવા માંગશો? પ્રોડ્યુસર્સને હું કહીશ કે આવી રીતે તમારે બસ લો બજેટ, તમે આવી રીતે ફિલ્મ બનાવો, નો પ્રોબ્લેમ. હું તમને બીજો એક દાખલો, આપણું માધવ નામની ફિલ્મ મિત્રએ જ બનાવેલી છે, આપણા હાર્દિકભાઈ કે હેતલભાઈ ટગર, બરાબર. પણ એણે જે કોર્ટરૂમ, પેલો પોલીસ સ્ટેશન બતાવ્યું ને એમાં જે કંઈ કર્યું એનાથી
આટલું ખરાબ તો સપનામાંય કોઈ ન કરે. પાછા માણસ સારા છે, આ હું કહું તમને. પણ જેની પાસે જે વિષયની આપણી પાસે સમજણ ના હોય એના ઉપર શું કામ પ્રયોગો કરવા જોઈએ? બસ અર્ચનભાઈ, આ પહેલી વાર એવું થયું છે કે મારે કેવું પડશે. બસ નહીતર હું એમ કહું છું કે ના હજી કંઈક આપણે આટલું છે. આપણે પ્રોડ્યુસર અહીંયા અટકી જઈએ. દિગ્દર્શકોને એક વાક્યમાં કંઈ સૂચન કંઈ કહેવું હોય તો? લેખકને તમારે સમજવા પડશે, ડિરેક્ટરે, અને સ્ક્રીન પ્લે વિશે તમારી પાસે સમજણ હોવી જોઈએ, આવું મને લાગે છે. લેખકોએ બહુ જ વાંચવું જોઈએ, જુદી જુદી ભાષાઓના પુસ્તકોથી લઈને ઘણું બધું વાંચવું જોઈએ. તો જ એમને એવું સમજાશે કે ટૂંકી વાર્તા કોને કહેવાય. તમે ફિલ્મ જે બનાવો છો એ ટૂંકી વાર્તા એટલે વન લાઈન ઉપર તમે ફિલ્મ બનાવો છો, એટલે તમારી ફિલ્મમાં પછી અંદર ઝોકા ખાવાના હોય છે. કારણ કે એને કેવી રીતે વધારવી, એની આગળ વાર્તાનો માહોલ કેવી રીતે બનવો, આ કશું અંદર દેખાતું નથી. એનું કારણ માત્ર આટલું જ છે કે વાર્તાઓની જ ખબર નથી અમને. કો એક્ટર એણે ગમે તેટલા મોટા કલાકાર હોય તો ફ્લોર ઉપર કમસે કમ એ સીન પૂરતા બધા ઈગો છોડી અને કોઓપરેટ કરીને કામ કરવું જોઈએ. PR અને માર્કેટિંગ ટીમ મજબૂત હોવી જોઈએ. જેમ કે હું તો ઇમ્પ્રેસ છું આરતીબેન પટેલથી. ગજબ એમની પાસે જે સ્ટ્રેન્થ છે ને માર્કેટિંગની, અને અદ્ભુત. કારણ કે એમનો બહુ વર્ષોનો અનુભવ ટેલિવિઝનથી માંડીને બધો જ. એટલે મને એમ થાય કે માર્કેટિંગની સ્ટ્રેટેજી તો એમની પાસે છે. બીજી હમણાં જમકુડી ફિલ્મ આવી, બીજી મેં હજી જોઈ નથી શક્યો, પણ એની માર્કેટિંગ સ્ટ્રેટેજી એ ગજબની છે, બરાબર. અને એટલી જ ખરાબ માર્કેટિંગ સ્ટ્રેટેજી અમારી વેનીલા આઈસ્ક્રીમની. કશું કોઈ જગ્યાએ ખબર જ નથી, અમને જ નથી ખબર ક્યારે ફિલ્મ આવી. એટલે એ તો સ્કિલ છે યાર. અને આ ફિલ્ડમાં તમે આવો, ફિલ્મ જેવા માર્કેટમાં તમે આવતા હો, તો આ તો ખબર હોવી જોઈએ, આની સમજણ તો હોવી જ જોઈએ. વાહ, ઓકે. અર્ચનભાઈ, આમ છેલ્લા સવાલ તરફ આપણે આગળ વધીએ. થેન્ક યુ. અત્યારે ગુજરાતી ફિલ્મોના આ તબક્કાને અને તમારા જીવનને સમાંતરે જ્યારે જુઓ છો ત્યારે કેવી લાગણી અનુભવાય છે? ઉત્તમ સમય આવી રહ્યો છે. આવ્યો નથી હજી, પણ ઉત્તમ સમય આવી રહ્યો છે, નજીકમાં આવી રહ્યો છે. અને એની સંદર્ભે મને એક જ અફસોસ છે કે હું બહુ વહેલો જન્મી ગયો. કોઈ એક સાહિત્ય કૃતિ જે તમારી પ્રિય હોય, જેના પરથી કદાચ તમને ફિલ્મ બનાવવી ગમે અથવા તો ચીંધવી ગમે, એવી કોઈ કૃતિ, કોઈ વાર્તા, કોઈ વિચાર ખરો? મળેલા જીવ, પન્નાલાલ પટેલ. એ વાર્તા ઉપરથી ફિલ્મ બનવી જ જોઈએ. ઓકે. કારખાનું કેમ જોવી જોઈએ? દર્શકોને શું કહેશો? કારખાનું એટલા માટે જોવી જોઈએ કે ભાષાનો પ્રેમ તો આપણને બધાને ઘરમાં રાખ્યો જ નથી આપણે, એટલે ભાષા પ્રત્યે પણ થોડોક લગાવ તમારો વધે. એને માટે આ પહેલી વખત ફિલ્મ જોવી જોઈએ. ને નવા છોકરાઓની પાસે શું સ્કિલ છે એટલા માટે આ ફિલ્મ જોવી જોઈએ. તમે બહુ જ ખર્ચા કરો છો ને. આપણી પાસે 5 ચપ્પલ હોય તો પણ 6ઠ્ઠું લઈ આવો છો ને. હા, કરો છો ને. આ ઘરમાં 4 શાક એમને એમ ફ્રીઝમાં પડ્યા હોય અને 5મા દિવસે એમાંથી કંઈક સડેલું હોય ને ફેંકવું પડે. આ બધા ખોટા ખર્ચાઓ ઉપર એમને એમ કાબૂ કરી અને કારખાનું જેવી ફિલ્મ એટલા જ માટે જોવા જવી જોઈએ કે તમારા ફેમિલીને એવું સમજાશે કે આટલા સરસ વિષય કેવી રીતે બની શકે, સાવ નવો તરો તાજા વિષય લાગે એવું કેવી રીતે બની શકે. અને જેમ મેં પાર્શ્વ સંગીતની વાત કરી, તો આ ફિલ્મ તમે જોશો તો જ ખબર પડશે કે પાર્શ્વ સંગીત કોને કહેવાય, દિગ્દર્શન કોને કહેવાય, અમારા કલાકારોની મહેનત કેવી રીતે તમારી આંખે વળગશે. ફિલ્મ જોવી જ જોઈએ, ફરજિયાત જોજો. અને જે કંઈ સગવડ તમને ના મળતી હોય તો એકાદ વાર મળજો, એટલે હું તમને કહીશ કેવી રીતે ફિલ્મ જોવાય. આઈ લવ યુ. ફિલ્મ જોવા જજો. ખૂબ બધી તાળીઓ સાથે અર્ચન ત્રિવેદી. એન્ડ ઓન ધેટ નોટ, આ દીર્ઘ સંવાદ, આ પ્રલંબ વાર્તાલાપ અહીંયા અટકાવીએ. અને હું આ ફિલ્મના દરેક કલાકારોને
પાર્થને, હાર્દિકને અને જે કલાકારો સાથે અમે અહીંયા નથી બેસી શક્યા, કાજલબેનને, હર્ષદીપને, દધીચીને અને તમામ મેકર્સને, ટીમના દરેક સભ્યોને ખૂબ બધી શુભકામનાઓ સાથે તમારી ફિલ્મ ખૂબ સફળતા પામે એવી શુભેચ્છાઓ આપવા માંગુ છું. તમે લોકો બધા જ ફિલ્મ જોવા જજો. આ એક સરસ મજાનો વિષય લઈને આવી રહ્યા છે આ લોકો, મને ખબર નથી. અહીંયા બેસીને અમારી આસપાસ રહીને લગભગ દરેક મેકર, દરેક એક્ટર, દરેક ડિરેક્ટર, દરેક પ્રોડ્યુસર એવો દાવો ચોક્કસથી કરે છે કે એ લોકો સુંદર ફિલ્મ લઈને આવ્યા છે. વિષય નવો છે, ટ્રીટમેન્ટ નવી છે, અદાકારી નવી છે, બધું જ કંઈક સરસ મજાનું રિફ્રેશિંગ છે. આપણે આશા રાખીએ કે કારખાનુંમાં પણ આ દાવો સાચો પડે અને આપણને એક સરસ મજાની ફિલ્મ જોવાનો સંતોષ મળે. ગુજરાતી ફિલ્મો અને તેના કલાકારો સાથે અમે આ મંચ ઉપર ઘણી બધી વાતો કરતા રહીએ છીએ. અત્યારે અટકીએ છીએ. શુદ્ધ દેશી સંવાદમાં હું નૈશદ હવે તમારી રજા લઉં. જલસો એ બેસિકલી ગુજરાતી ભાષાને સમર્પિત એક એપ્લિકેશન છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. જલ્દીથી જ મળીએ છીએ. ત્યાં સુધી ખૂબ બધો જલસો કરજો. અને અમે જલસાની આખે ટીમનો આભાર માનીએ છીએ. આઈ લવ યુ. થેન્ક યુ Thank you so much. થેન્ક યુ. હું તો ખાસ થેન્ક યુ જલસો. વિશ યુ ઓલ અ વેરી ગુડ લક. થેન્ક યુ સર. મળીએ છીએ. આવજો.